અય નિકિતા, હા બરાબર કચરા બચરા તો વારો. આ જોતા આ ઝાપટ ઝુપટ કરવાનું કઈ, આ નકરી ધૂળ ધૂળ વળગી છે. મમ્મી, એ બધી જગ્યાએ ઝાપટ ઝુપટ કરીને પછી તો સાવરણી હાથમાં લીધી છે. આ બોર્ડ ઉપર ધૂળ વળગી છે. આ બધા ઝાડા ક્યાંય દેખાય? આ ખૂણામાં જુઓ, આ બધું જો બરાબર, પછી મારી હામી બોલ. મમ્મી ક્યાં ઝાડા છે મને બતાવો તો જરા. આ જો આમ ફર, આ જો પેટી નીચે ને હંધે. હરખું કામ કરવું જ નહીં ને આખો ઉઘાડી રાખીને. તો અમે સરખું કામ નથી કરતા તો કોણ કરે છે? મને દેખાય જ છે. ઈ તો કરવા ખાતર કરી નાખવાનું. હાથમાં હાવણી લઈને આમ 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 ફેરવી કાઢી, પતી ગયું. તો આખા ઘરનું કામ કઈ અમે કરવા ખાતર કરીએ છીએ? એમ નહીં, આ અંદરની સાફ સફાઈ કોણ રાખે છે? અમે નથી રાખતા તો. એ રાખવા ખાતર રાખી, બાકી એવી ચોખ્ખાઈ જોઈએ ને એવી ચોખ્ખાઈ હોતી જ નથી મારે. તમારે જેવી ચોખાઈ જોતી હોય, જો એવી ચોખાઈ અમે ના રાખી શકતા હોય ને તો તમે કેમ નથી રાખવા માંગતા ચોખાઈ? તો તમને હું અહીંયા આગળ આમ આરતી ઉતારવા હારું લાવી છું હું? આરતી ઉતારવા માટે તો નથી લાવ્યા. અમે માનીએ છીએ કે ઘરની વહુઓ છીએ તો અમે કામ કરીએ, પણ તમે આવીને રોજ ટક 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 ટક, આના સિવાય તમને કઈ આવડે છે? ગમે એવું કામ કરીને આપીએ, તમને કોઈ દિવસ ગમ્યું છે? તમને ચોખ્ખું કામ કરવાનું કહે તો ટક ટક લાગે છે કા? વાહણ ગયા હોય ને તો વાહણમાં અડધી ચીકાશ ચોટી હોય ને અડધો હેઠવાડો ચોઈટો હોય ને એમાંય કાંઈ ધંગ ધાડા ન થતા. બરાબર, એટલે તમે આજ કામ કરતા લાગો છો નહીં? અમે કામ કરીને નીકળીએ પછી ચેક કરવા જવાનું કે કેવું કામ કર્યું છે અમે. એ તો સારું છે, હું ચેક કરું છું. હું ચેક ન કરું ને તો તમે અડધું એઠું ખવડાવો અમને. આ તો વાંધો નહીં, ચેક કરવા જાઓ અને ત્યારે ખરાબ લાગે ને ત્યાં જરીક સફાઈ કરી નાખવાની. હા, સફાઈ કરી નાખવાની બોયલી મોઢામાંથી. મારે સફાઈ કરવી હોત ને તો મારા છોકરા બે પરણાવત જ નહીં. હું જાતે ન બધી સફાઈ કર્યા કરત. આ તો મોઢું બંધ રખાય. આ રોજ ટક ટક કરો ને કોઈને ના ગમે. કોઈને ના ગમે. હું એટલી બધી હું ટક ટક કરું છું, તમને ચોખ્ખું કામ શીખવાડું છું તો તમને વાંધા પડે છે કા? અમે શીખીને જ આવ્યા છીએ, તમારે શીખવાડવાની જરૂર નથી. એ તો મને દેખાય જ છે કે તમારી માવુએ કેવા કામ કરતા શીખવાડ્યા છે. મને નથી આવડતું ને. આવી આ સાવણી, અને હવેથી છે ને મંડો તમે કરવા. તમને આવડે છે ને? લે, આ તો બહુ બોલે છે મારી હામી. સારું કામ કરવાનું કે હામેણી મારા હાથમાં પકડાવીને વહી ગઈ. લે, હું કામ કરવાનું છું કાંઈ મોક કરવા હોય તો કર, ન કર કાંઈ નહીં. એટલે સ્વીટી, હા મમ્મી. આ શું કર્યું? કાઈ નહીં, આ વાસણ ધોતી હતી ને. એ અને ક ન કર. આ ઉચકા 5 વાહણ અને ચકલી તોડી નાખી મારે તો. લે અરે મમ્મી, પણ શું થઈ ગયું? તૂટી ગયો તો તૂટી ગયો. હમણે બોલાવી લેશું નળ રિપેર કરવા વાળાને. હા, બોલાવી લઈશું નળ રિપેર કરવા વાળાને. નળ રિપેર કરવા વાળો મફત આવવાનો છે? પણ હવે ઘરમાં નુકસાન થયું છે તો સરખું તો કરવું પડશે ને. એ તું ને નિકિતા બહુ બે કામ ઓછા કરો છો ને નુકસાન વધારે કરો છો મારે તો. જો મમ્મી, અમે બે વહુઓ છે ને મન લગાવીને જ કામ કરીએ છીએ, પણ હવે આ તો વસ્તુ છે, એનો ભરોસો થોડી હોય, તૂટી જાય. તમે બે મન લગાવતી હોય ને તો આ છે ને તે કામ હરખા થાય હો. આ નુકસાન ન થાય ઘરની અંદર. આવા પડી સમજાય? તમે છે ને શાંતિથી ત્યાં જઈને બેસો, તમારા પૂજા પાઠ કરો, હું છે ને બધું સંભાળી લઈશ. હું પૂજા પાઠ કરવા રહું ને તો આ મારા ઘરમાં છે ને પૂજા થઈ જાય, બધું રોશન વળી જાય. એ ક્યાં ખબર છે? મમ્મી, તમે એક વસ્તુ અમને કહો, અમે બે તે આટલું મન લગાવીને કામ કરીએ તોય તમે હંમેશા અમને રોકટોક જ કેમ કર્યા કરો છો? આ તમે કામ જ એવા કરો છો તે રોકટોક કરવા જ પડે ને મારે. તમારી કરતા તો મારી ઓલી કામવાળી હતી ને એ હારા કામ કરતી હતી. જો મમ્મી, ગુસ્સો શાંત કરો. અત્યારમાં ગુસ્સો ના કરવાનો હોય. મેં કીધું તો ખરા, હમણાં રિપેર કરવા વાળાને બોલાવી લઈશ એટલે સરખું થઈ જશે. પણ રિપેર કરવા વાળો મફત આવવાનું છે, એને પૈસા દેવા પડશે. એ કોણ દે હે? હવે આપણા જ ઘરનો પ્રોબ્લેમ છે તો આપણે જ દેવા પડશે ને મમ્મી. તમે તો વારે વારે આવી રીતે તોડી તોડીને બેસી જાવ, કાક ને કાક નુકસાન કરીને. એટલે વારે વારે મારે બધું રિપેર કરાવતું જ રહેવાનું કા? હવે નળ કેટલા ટાઈમથી અમસ્તા એ તૂટું થઈ જ રહ્યો તો, અને આજે થોડુંક વધારે પ્રેશર આવ્યું તો તૂટી ગયો. પણ આપણે એટલું બધું જોર ન કરી. જેટલું ખાધું હોય એટલું ને ચકલી પર કાઢ્યું હશે તે તૂટી જ જાય ને પછી. મમ્મી શાંત થઈ જાઓ. મેં કીધું ને હમણાં બોલાવીને કરાવી લઈશ. પૈસા તાર બાપાને ઘરેથી લાવી હોય ને કાંઈક તને વાપરવા દીધા હોય તો એમાં જ દેજે. મારા ઘરમાંથી રૂપિયો નથી દેવાનો. જો મમ્મી, દર વખતે તમે છે ને અમારા બાપા ઉપર ના જાઓ. આ અમે તમારી માન મર્યાદા રાખીએ છીએ ને એટલું તમે તો અમને હેરાન કરતા જાઓ છો. અરે તમને હું હેરાન કર્યા મેં? ખરી વાત. આ 10 લાખ દઈ અને બબ્બે વહુ લાવીને હું તોય હક નથી કામમાં કાંઈ. મારે તો ધંગ ધડા વગરના કામ થાય.
એની કરતાં તમારે કામવાળી હારી હતી. એટલે તમે કેવા શું માંગો છો? અમે કામવાળી છીએ આ ઘરની. મમ્મી, વહુઓને છે ને ઇજ્જત દેતા શીખો. વહુ આ ઘરની આબરૂ હોય છે. મેં તને કામવાળી કીધી જ નથી. આ તે તારી જાતે તારા માથા પર ઓઢી લીધું. મેં તો એમ કીધું કે 10 લાખ દઈ અને બબ્બે વહુ લાવીને તોય ઘરના કામ હરખા નથી થતા. બરાબર સાંભળ. અને બીજી માથાકૂટ મૂક. આ બરાબર બંધ કરજે. આ પાણી ખોટું વયું જાય છે. ફરીને પાછી મોટર ચાલુ કરો, ફરીને લાઇટનું બિલ બાળો. આ ખર્ચાના ઘર છે. હવે ધંગ ધડા રાખી અને કામ કરો અને મગજ તમારા ઠેકાણે રાખો. હા મમ્મી, ખબર પડી ગઈ. તમે જઈને ત્યારે પૂજા પાઠ કરતા હોય ને તો તમારે મગજ ઠેકાણે રહે. હવે જાવું કરી નાખે. એ પૂજા પાઠ કરવા બેહીને તોય મગજ ઠેકાણે નથી રહેતું. એમ થાય કે ચા બનાવે છે તે કાંઈક ચાખંડ વધારે વાપરી નાખશે, દૂધ વધારે વાપરી નાખશે. મારે ન્યાય જોવું પડે. સારું, હવે હું આ સરખું કરી નાખું અને હમણાં અંદર જઈને છે ને બોલાવી લઉં છું ફોન કરીને રિપેર કરવા વાળાને. બોલાવટ પડશે ને રિપેરિંગ કરવા વાળાને. અને પાછી વાળી કહેશે કે બોલાવી લઉં છું હું. મને તો એક વાત નથી સમજાતી, મમ્મીને થઈ શું જાય છે? રાડો રાડો ને રાડો. तू इतना ना करियो सिंगार नजर तो लग जाए. ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? આ બેડ મોર્નિંગ થઈ ગઈ છે મારી તો. કેમ શું થયું? બહારનો નળ છે ને એ પહેલેથી લીકેજ હતો અને આજે તૂટી ગયો. એમાં મમ્મીએ મને કેટલું સંભળાવી દીધું. અરે પણ એમાં આ હવારમાં આ ન્યૂઝ સંભળાવવાની શું જરૂર હતી? પ્લમ્બરને બોલાવીને કરાવી લેવાનું હોય. ઠીક. હા તો એટલે જ તમને કહું છું, નંબર તમારી પાસે છે ને એને બોલાવજો અને આજે જ બોલાવી લેજો. આજે સરખું થઈ જાય ને નળનો આ પ્રોબ્લેમ એટલે મમ્મીને સંભળાવવાનો મોકો ના મળે. અરે હું એ જ વાત કરું છું. તને ખબર તો છે મમ્મીનો સ્વભાવ જ એવો છે. આપણે જરીક આમ તેમ કરી દેવાનું હોય. હવે આટલા ટાઈમથી એ જ કરીએ છીએ હું ને ભાભી. આમ તેમ કરી કરીને જ આ ઘરમાં અમારું જીવન ચલાવીએ છીએ. એમ જ જીવન ચાલે. પણ એમ નહીં, તમે તમારા મમ્મીને કેમ ક્યારેક કંઈ કહેતા જ નથી? ક્યારેક છે ને મીઠા ટવકે કહી દેવાય. લે નથી કેતો? ક્યારે કીધું દેવ? કહો જ છું હવે. તારી જેમ હવારમાં ખાલી મારા મમ્મી મને નથી કહેતા એટલે હું એને હવારમાં કાંઈ નથી કહેતો. પણ સવારમાં અમને તો કહે છે ને તમારા મમ્મી, તમે તો એના વહાલા પુત્ર સુપુત્ર રહ્યા ને, એટલે તમને કાંઈ ના કહે. આ કામવાળી સાથે અમારી સરખામણીઓ કરે છે. હવે આપણે કરવાનું શું છે? કરવાનું એ છે કે તમારે નંબર લઈને ફોન કરવાનો છે. સોરી, નંબર તો છે જ આપણી પાસે. ફોન કરીને છે ને પ્લમ્બરને આજે જ બોલાવી લે. ઓકે. નળ ઠીક થઈ જાય પછી શું હોય? બસ આ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. કાંઈ નહીં. હા, ચા બનાવી લાવું, બેસો. આટલું જ છે ને? હા. હવે તો એ તો ચા પીતા પીતા વાત કરીએ જ ને. સ્પેશિયલ મને ઊભો રાખવાની શું જરૂર હતી? આ તમારું છે ને તમારા મમ્મી જેવું મગજ ખાતું જાય છે ધીમે ધીમે. ગમે તે વાત કરી લે, ટોક 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 ટોક. હવે જાઓ ને. હવે ચા લેવા જા ને. તમે જાઓ પહેલા. તું જા. તમે જા ને. હા, તમે તો નહીં જ જાઓ. લે આ જમવાનું આજે હજી નથી બનાવ્યું. હું વિચાર કરું જમવાનું કેમ ન આવ્યું. રહોડામાં જ કોઈ નથી, ક્યાંથી જમવાનું બને? નિકિતા વાવ, નિકિતા વાવ, ઓ સ્વીટી વાવ. અરે શું કામ છે? એટલી બધી બૂમાબૂમ કરે છે. આ બૂમા બૂમ ન કરું તો હું કરું? આ બબ્બે વહુ છે, હજી રાંધ્યું નથી જુઓ. અને આ બ્રેડ બટર આ લાવીને ખાઈ લીધું એ લોકોએ. હા તો રસોઈ ક્યાંથી બનાવે? કા એ કંઈ પણ બનાવે તો ટીકા કર્યા વગર કોઈ દિવસ ખાધું છે? એ પણ ટીકા કરવી જ જોઈએ ને. આ કોક દી દાળમાં મીઠું વધારે હોય તો કાંક મરચું વધારે હોય, કોક દી ભાત કાચા હોય, કોક દી રોટલી કાચી હોય. તો બીજાના હાથની રસોઈ ન ભાવે તો આપણને ભગવાને 2 હાથ આપ્યા છે ને, જાતે બનાવી લેવાય. ઓહો હો હો, આ તમે છોકરાને વહુના ખોળે બેસી ગયા. હું છોકરાના વહુને ખોળે નથી બેઠો, તો પણ તારું મગજ ચસકી ગયું છે ને ઠેકાણે લાવું. એ મારું તો ઠેકાણે જ છે. આ મને લાગે છે ને છોકરા પરણાવ્યા ને ઘરમાં વહુ આવીને પછી તમારું ફટકી ગયું. આ ગામની અંદર જેના દીકરાની સગાઈ નથી થતી ને એને પૂછ કે વહુની વેલ્યુ શું હોય. વહુ છે ને એને લોકો ઘરની લક્ષ્મી સમજે છે, ઘરની શોભા સમજે છે. અને તું બસ તને આસાનીથી મળી ગઈ છે ને એટલે તારો ટકટકાટ બંધ નથી થતો.
આસાનીથી કાંઈ નથી મળી. એ છે ને આવડા મોટા ઘર જોઈને દીધી છે ને આપણા ઘરનો મોભો જોઈને દીધી છે. કાંઈ મફત નથી આવ્યું એમની. અરે કરોડોપતિના છોકરા બિચારા રોડ ઉપર રખડે અને એનો બાપ ઘરે ઘરે જઈને ભીખ માગે છે, મને કોઈ દીકરી આપો, કોઈ નથી આપતું. એ પણ કરોડપતિ હોય ને તો કાંઈ આબરૂ હોવી જોઈએ ને. આપણે તો આપણી આબરૂ કેટલી સમાજમાં ને ઘર તો જોવો આપણું, આપણા મોભા પ્રમાણે કાંઈ બેના માવતર છે. તો એ મોભો અને આબરૂ રહેવા નથી દેવી. એ સેજ રાખી જ મૂકી છે. આ હું સૌ ને ન્યા લગણ છે મોભો ને આબરૂ. જે દિવસે આ તારા ટકટકનો એન્ડ આવી જશે ને એ દિવસે 2 છોકરીઓ જતી રહેશે ઘર છોડીને. પછી સમાજમાં મોઢું લઈને નીકળજે, તને ખબર પડે લોકો કેવું કેવું બોલે છે. એ કાંઈ નહીં હો. એ 2 જાહે ને તો બીજી 2 લાઈનમાં ઊભી જશે, આવી જ જાહે તરત. તને છે ને કોઈ પણ વસ્તુ સમજવાની ખબર નથી પડતી, બધી વસ્તુનો વિરોધ કરવાની ખબર પડે છે. લે આમાં મેં ક્યાં વિરોધ કર્યો? આ બધી મને સમજણ પડે છે. આ કામમાં ન ટોકી ને તો કામ હારા ન કરે, શીખે નહીં કાંઈ. અરે વિવાદ વધે ઘરમાં, કુસંપ ઊભો થાય ઘરમાં. આનાથી કાંઈ કોઈની સિસ્ટમ ન બદલે. સિસ્ટમ જો બદલતી હોત તો મારા કહેવાથી તારી સિસ્ટમ નો સુધરી હોત. લે આ મને સુધારવાની વાતો કરે, નજર સામે નથી ભારતા. આ જો આ રહોડામાં જોતો આ બધું કેમનું પડ્યું છે. જે કામ એની જવાબદારીમાં આવે છે એને કરવા દેવાનું. જેવું કરે એવું એનું ઘર છે અને એને જે ન આવડતું હોય ને એ આપણે શીખવાડવાનું. એક એની માં બનીને, સાસુ બનીને હુકમ નહીં કરવાનો. પણ આ શીખવાડી છે ને તો એ લોકોને કસકસ લાગે છે. આ કચરા વારે ને તો કદી બારીઓ બાયણા પર ઝાપટ ઝૂપટ તો કરવું જ નથી. આ હાવણી લઈને આમાં ઊભી ઊભી ફેરવી કાઢે. કોઈ દી બેઠી હાવણીએ કચરો ન વાળે. હવે છે ને તને કઈ નહીં સમજાય, મારે બિચારી વહુઓને સમજાવવી પડશે. આ નજર સામે રહોડામાં ગંદકી ભાડે છે ને તોય મારો વાંક કાઢીશ કે તું ટક ટક કરેશ. શું વિચારમાં બેઠા છો? કઈ નહીં, શું વિચાર હોય? તમારો એ મારી જેમ મૂડ ખરાબ જ લાગે છે. હોય જ ને યાર, ગમે એટલું કરીએ ગમે એટલું, પણ નહીં, એ માણસને કદર જ નથી આપણી. હા, સાચી વાત છે. આ મમ્મીની એટલી સેવા કરીએ ને તો એમને તો ખબર નહીં શું એવું થઈ જાય છે ને આપણા બેથી એટલી બધી ચીડ છે. ભાભી તમને ખબર છે આ બાર છે ને નળ આપણે પહેલેથી લીકેજ હતો, ખબર ને? તમે મને એક વખત કીધું હતું, તો આજે મારીથી તૂટી ગયો અને એ વસ્તુ મમ્મીએ જોઈ લીધી. નો કહેવાનું સંભળાયું એ કે 10 લાખમાં કે પરણાવીને લાવી છું, એની કરતા તમારે કામવાળી હારી હતી. આવું કહેવાય? હા, એની નજરમાં તો આપણે કામવાળા જ છીએ. કામવાળાથી વધારે આપણી ગણતરી કરતા જ નથી. ચલ, તારો તો વાંક હતો ને, તને કીધું ને કે ભાઈ તારાથી નળ તૂટી ગયો છે. મારો કંઈ જ વાંક નથી હોતો, પણ નહીં, જે પણ કામ કરું ને પાછળ ટક ટક કરવા આવી જ જાય છે. પણ એમ નહીં, મેં એમને એમ કીધું કે ભાઈ તમે જાઓ શાંતિથી પૂજા પાઠ કરો તો તમારો મગજ શાંત રહે. તો વધારે ઉઈકડા પૂજા પાઠ કે તમે અહીંયા જો પૂજા કરો તો ઘરમાં પૂજા થઈ જાય. મેં કીધું લ્યો. એટલે આ મમ્મીનું શું છે ખબર છે, કદાચ આપણે ગમે એટલું સારું કામ કરીએ ને, વાંક કાઢવો એ કાઢવો એનો સ્વભાવ છે. એનો સ્વભાવ છે ને, મને નથી લાગતું કે આ જન્મમાં એનો આ સ્વભાવ ઈ બદલશે. પણ એને કારણે આપણે આટલું સહન કરવાનું શું લેવાને કરીએ? નહીં કરવાનું ને સહન. એને આપણા કામ નથી ગમતા તો નહીં કરવાના કામ. આ ફૂડા એ કામ કરશે. અત્યારે રસોઈ કરવાની છે ને, નથી કરવી. તારે કે મારે બેમાંથી એકેય રસોઈ નથી કરવી. પણ રસોઈ નહીં કરીએ તો આ દેવને દીપભાઈ એ નહીં ખબર પડે કે એના મમ્મી ઘરમાં શું નાટક કરે છે રોજ રોજ. સાચી વાત છે. આ દેવને તું ગમે ત્યારે કહું ને તો ડાયરેક્ટ એમ જ કહેતા હોય છે કે મમ્મીને સમજાવવાનું, આ કરવાનું, તે કરવાનું, એની કરતા તમે જ સમજી જાઓ. હવે કેટલું સમજીએ આપણે? ના ના, વાંધો નહીં. હવે એના દીકરા બે સમજી જશે ને. હવેથી આપણે છે ને કંઈ કામ નથી કરવું. કચરા પોતા નહીં, વાસણ નહીં, સાફ સફાઈ નહીં, કંઈ જ નહીં. એને આપણા કામ ગમતા નથી. એને આપણા કરતા કામવાળીના કામ ગમે છે, તો કાંઈ કામવાળી રાખી લે ને કાં પોતે ઘરના કામ મંડે કરવા. તો આ ફાઇનલ રહ્યું ને આપણું કે આજથી આપણે ઘરના કોઈ કામ કરશું નહીં. આ ઘરના કામ 2-4 દિવસ ના કરીએ ને તો એમને ભાન આવે કે આની કરતા વહુઓ જેવું કામ કરતી હતી ને એવું સારું હોય. જોઈએ ભાન આવે છે કે નહીં, ને તરે તો કરશે. આજે છે ને અહીંયા જ બેસવું છે. ગોતતા આવશે, જોજો. ગોતતા રાડું નાખતા આવશે હમણાં. એટલે એ અહીંયા હું બેઠ્યું છો. આ તો એ આપણા વડીલ છે ને,
એટલે એ સમજીને આપણે કંઈ બોલતા નથી. પણ હવે બોલવું પડશે, નહીતર છે ને આમને સાંભળતા રહી જશું આપણે. નિકિતા, ભૂખ લાગે છે, જમવાનું આપો. જમવાનું નથી બન્યું. કેમ? શું કેમ? જમવાનું કદાચ તમારા મમ્મી બનાવશે. તો બનાવ્યું છે કે નથી બનાવ્યું હજી? મેં કે સ્વીટીએ નથી બનાવ્યું, મમ્મીએ બનાવ્યું હોય તો ખબર નથી. હું કઈ કિચનમાં ગઈ નથી. કેમ કિચનમાં નહીં ગયા તમે? જઈને શું કરું દીપ હું? કેમ કે ત્યાં જઈને કદાચ હું કામ કરું તો તમારા મમ્મીને મારા એકેય કામ તો ગમતા નથી. કચરા પોતા નથી ગમતા, રસોઈ નથી ગમતી, કંઈ અમારાથી તૂટી ફૂટી જાય એ નથી ગમતું. બસ અમે કામ કરીએ અને પાછળ આવીને અમારી ભૂલો કાઢતો. અહીંયા ઝાડુ રહી ગયું છે, એમાં કચરો રહી ગયો છે, અહીંયા પોતું બાકી છે, એમાં આમ છે, એમાં તેમ છે. પછી અમે કામ સારા કરતા જ નથી તો કરવાનો ફાયદો જ શું? પણ હવે ખબર જ તો છે ને કે મમ્મીનો સ્વભાવ આવો છે, તો હવે અહીંયાથી સાંભળવાનું, અહીંયાથી કાઢી નાખવાનું. પણ કેટલીક વાર એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢું. માણસની લિમિટ આવતી હોય ને, એની તો આદત થઈ ગઈ છે ટક કરવાની, પણ અમારી આદત નથી આ રોજ રોજ સાંભળવાની. એનું શું કરવું અમારે? પછી મમ્મી જ્યાં હોય ને ત્યાં તમારે નહીં જવાનું. અમે તો ત્યાં જાતાય નથી, અમારી તો ઈચ્છા નથી કે ઈ હોય ત્યાં અમે જઈએ, પણ અમે હોય ત્યાં અહીં આવી જાય છે. એનું શું? તો હવે શું કરવાનું? પણ કાંઈ થાય એમ નથી. એને અમારા કામ નથી ગમતા, એને કામવાળીના કામ ગમે છે તો કાંઈ ઘરમાં કામવાળી રાખી લે અને કા પછી પોતે કામ કરવા માંડે. લગ્ન પહેલા છે ને 3 કામવાળી 1 મહિનામાં બદલાતી હતી. કામવાળીનું કામ એ નથી ગમતું એને. અચ્છા, તો મેન મુદ્દો જ એનો છે. તો એને કોઈના કામ નથી ગમતા તો પોતે મંડે ને કરવા. એટલા માટે તો મેં રસોઈ નથી કરી. કેમ કે રસોઈ કરીને સાંજે જમવા બેસે ને તો એમાં 10 ભૂલ કાઢશે. આ વાંધો છે, આ વાંધો છે, આ વાંધો છે, અને પાછું એનું સાંભળવું એના કરતાં તો ન કરવું સારું. પણ પછી તમે ત્યાં કામ નહીં કરો તો મમ્મીને એવું થાય કે તમે લોકો કામ નથી કરતા. હા તો વાંધો નહીં ને, કામ કરીએ છીએ છતાંય સાંભળવું પડે છે, તો એના કરતાં કામ ન કરીને સાંભળવું પડે એ સારું રહેશે ને. આજે શું વાત થઈ? કંઈ નહીં, સ્વીટીને નળ તોડવા માટેનું કીધું. બારનો નળ જે લીકેજ હતો એ બિચારીથી તૂટી ગઈ, તો એમાં એને ઘણું બધું સંભળાવી દીધું છે. હું કચરા કાઢતી હતી, ત્યાં આવીને ટક મહિના છે કરવા, તું સાફ સફાઈ નથી રાખતી ને અહીંયા ઝાડા છે ને વાં ઝાડા છે. એની આંખો તો તમે જુઓ, આવડી ઉંમરે એની આંખો કામ કરે છે કે વાં ઝાડું છે. વાહ. સારું, હું એક કામ કરું, જો વધારે થતું હોય તો પછી પપ્પાને વાત કરું. એટલે તમે મને પૂછો છો કે વધારે થતું હોય? આટલું થયા પછી તમને લાગતું નથી ઓલરેડી આ હદ વટાવી ગયા છે? પણ હવે મને એમ કે આદત પડી જશે બધાને એમના સ્વભાવની, જેમ અમને પડી ગઈ છે, પપ્પાને પડી ગઈ છે. ના દીપ, એમાં એવું છે ને કે અમને આવી કોઈનું સાંભળવાની આદત નથી, એટલે મને કે સ્વીટીના આદત નહીં પડે. એને એની આદત સુધારવી પડશે ને કા પછી એને જ બધું કરવું પડશે. સારું, હું પપ્પાને વાત કરું છું. ઓકે, જોવો પપ્પાને કયો, કદાચ પપ્પાનું માન રાખીને એ સમજે. પણ હવે હમણાં ખાવાનું શું, ભૂખ લાગી છે મને. તો કા તમારા મમ્મીને પૂછો રસોઈ બનાવી છે કે નહીં, અને જો ન બનાવી હોય તો બારે હોટલ છે જ, ત્યાંથી લઈ આવો. કશે બહાર જતા હતા પપ્પા? અરે હા, એક આટો મારવા જતો હતો. કંઈ કામ ના હોય તો મારે થોડી વાત કરવી હતી. અરે બેટા બોલ ને, શું કામ હતું? પપ્પા, તમને તો ખબર જ હશે કે મમ્મીનું થોડું બોલવાનું એવું છે કે હમણાં નિકિતા મને કહેતી હતી કે કંઈ પણ કામ કરવા જાય મમ્મી 10 વખત ટોકે છે, સારું કામ કરે તો પણ ટોકે છે. હવે સ્વીટીથી બહાર નળ તૂટી ગયો તો એણે જાણી જોઈને થોડી તોડ્યો. એમાં એને એટલું બધું સંભળાવી દીધું કે હવે એના પૈસા કોણ આપશે, એને આમ ને તેમ ને, આટલું બધું બોલવાની શું જરૂર? હા બેટા, મને ખબર છે કે એનો સ્વભાવ થોડો અતડો છે અને ગમે એને ઉતારી પાડે છે, બોલવામાં એને કંટ્રોલ નથી. પણ જો બેટા, ઘરની અંદર કોઈ પણ સભ્યનો સ્વભાવ એવો હોય ને તો એને
એને અનુરૂપ આપણે થોડું રહેવું પડે. અરે પપ્પા, તમારી વાત બરાબર છે, પણ આ પછી કેટલુંક સહન કરે એમ. હા, રોજ પછી અમને વધારે સાંભળવાનું થાય છે. અરે હું પણ એવું નથી કહેતો કે રોજ સહન કરી લેવું જોઈએ, પણ એને ધીમે ધીમે કરીને બધા સમજાવીશું એટલે કદાચ એના સ્વભાવમાં ચેન્જિંગ આવે. પપ્પા, નિકિતાએ મને કહ્યું કે લગ્ન થયા છે ને ત્યારથી આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો અને એક પણ કામ એવું નથી થયું કે જેમાં મમ્મીએ ટોક ના કરી હોય. મને પણ ખ્યાલ છે, એ જો મને ન છોડતી હોય તો વહુઓને તો ક્યાંથી છોડે. પણ તમે ચિંતા નહીં કરતા, હું એને સમજાવીશ અને એનું વર્તન સુધરે એવા પ્રયત્નો કરીશ. હા, એ બધું થાય વાત બરાબર છે, પણ પપ્પા કે જોજો તમે ટાઈમ લાંબો ન થઈ જાય ને એવું પણ ન થાય કે પછી એવું ન થાય કે એનો સ્વભાવ સુધરે કે ન સુધરે પણ અમારી વાઈફ જતી રહી. અરે બેટા, એવું નહીં થવા દઈએ આપણે. તમે પણ બંનેને સમજાવજો કે થોડીક ધીરજ રાખે અને હું પણ તમારી મમ્મીને સમજાવીશ. પપ્પા એક વાત કહું, આ સમજાવવામાં આટલો સમય નીકળી ગયો છે એટલે આ જે લગડ ચાલી રહ્યું છે ને એ આ સમજાવવામાં જ, પણ હવે એનાથી કોઈથી સહન નથી થતું. કારણ કે સવારમાં એક નળ તૂટી ગયો, નળ તૂટવું એ કઈ આપણા હાથની વાત છે, છતાં સવારમાં સંભળાવી દીધું. હવે સ્વીટી કહે કે કાંઈ નહીં તો કઈ નહીં, ખાલી સવારમાં આપણે સંભળાવે નહીં અને ખાલી એટલું કહી દીધું કે રિપેર કરાવી નાખજો, તોય આપણે કરાવી નાખ્યો. મને ખબર છે બેટા કે આજકાલની છોકરીઓ સાસરે આવીને આટલું બધું સહન કરતી જ નથી. મારા માટે તો ભગવાનની દયા કહેવાય કે આવી સરસ બંને છોકરીઓ આપણને મળી છે, પણ તારી મમ્મીને એ નથી સમજાતું. પણ કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો ને, હું એને સમજાવી દઈશ. ઠીક છે? ઠીક છે, પણ જેટલું બને એટલું જલ્દી વાત કરો અને સમજાવો મમ્મીને કે આવું નહીં કરે. હા બેટા. અને બાકી કામકાજ કેમ ચાલે છે બેટા? બધું સરસ ચાલે છે બેટા. બીજી કોઈ તકલીફ તો નથી ને? નહીં પપ્પા, હું શું કહેતો હતો કે હવે બાઈક બદલી નાખીએ તો ને, એટલે લકી બાઈક છે, આ વેચવા નહીં દઉં, ખાલી એક નવી બાઈક લઈ લઈએ. અરે બેટા, નવી લઈશ, આ પડી રહેવાની છે, આ ખરાબ થઈ જશે. ચલાવીશ ને હું. પણ એના કરતાં હમણાં ચલાવી લે ને, દિવાળી સુધીમાં આપણે બીજી બાઇક લઈ લઈશું. મને ખબર છે આ પપ્પા દિવાળીની શું કામ વાત કરે છે, આ નવી ઓફરો નાન તેન બધું હોય ને. ના ના, હું શું કહું છું, બાઇક આ જ રહેવા દે, આપણે એની જગ્યાએ 4 વ્હીલ લઈએ તો. પણ 4 વ્હીલ તો છે આપણા ઘરમાં. પપ્પા એટલે બે છે, ત્રીજી આવી જાય તો ત્રણેય સેપરેટ થઈ જાય ને એમ. એમની તમારી સેપરેટ છે જ નહીં બંને ભાઈ વચ્ચે. એટલે અમે તમારી માટે લેવાની વાત કરીએ છીએ પપ્પા. અરે મારા માટે હોય તો ઠીક છે, બાકી તો હવે જો 2 વ્હીલ તારા અને 2 વ્હીલ તારા, તો 4 વ્હીલ થઈ ગઈ કે નહીં તમારી બંનેની? તો ઠીક છે, હવે હું જાઉં, તમારી મમ્મી સાથે થોડીક વાત. હા, પ્લીઝ ઠીક છે? ઓકે. તમે એકાદી લેક્ચર અટેન્ડ કરી લો. મોટા ભાઈ શું લાગે પાર પડશે? પેલા પપ્પા અંદર ગયા છે અને અડધો કલાકનું લેક્ચર તો સાંભળી લેવા ગયો, પછી ખબર પડશે કે પપ્પા સપોર્ટ કરી ગયા એમ છે કે પપ્પાને આપણે સપોર્ટ કરવો પડે એમ છે. યાર જલ્દી પતે તો સારું હતું. હા, આ વાતમાં મેં બાઇકની વાત તો નાખી, પણ લઈશું લ્યા, શું ચિંતા છે? એટલે હમણાં એક બાઇક મેં જોઈ હતી મસ્ત, કઈ છે? પેલી હોર્સ નહીં, હોર્સની કઈ છે, રાઇડર. સરસ. તું નકટી છો, તને ના પાડી હતી કે નથી કરવાના કામ, તો એ કપડાં ધોયા ને? અરે ભાભી, મેં કપડાં ધોયા છે, પણ ખાલી મારા અને દેવના. આ એમના કપડાં મેં હાથે ન થડાડે. કપડાં ધોઈએ તો વળી માથાકૂટ ને, આ વાત ધોયા ને તે વાત ધોયા ને, એની કરતા ધોવાનું જ બંધ. મહેંદી પે કાઢે છે ને, ખાલી બ્રેડ બટર ખાઈ લીધું. આ આપણે છે ને કરીએ ને બરાબર કરીએ છીએ, તેમને ભાન આવશે કે આવું છે ને વહુઓ સાથે ના કરાય. શું કહો? બાપુજી, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ.
શું વાતો ચાલે છે? કઈ નહીં પપ્પા, બસ કામકાજની જ વાતો કરતા હતા, સંકેલતા કપડા. તમારા સાસુ એમ કહેતા હતા કે તમે લોકો રસોઈ નથી બનાવી. હા પપ્પા, નથી બનાવી, અને એ નિર્ણય અમે કંઈક સમજી વિચારીને જ લીધો છે. હા, મને બધી વાતની ખબર છે, પણ તમને તો ખબર છે એનો સ્વભાવ જ એવો છે. મેં બહુ કોશિશ કરી, પણ એમાં કોઈ દિવસ સુધારો આવતો નથી. તો બેટા, હું તમારી બંને પાસે અપેક્ષા રાખું છું કે એ ન સમજે ને તો આપણે થોડુંક નમતું જોખીએ, કેમ કે વિવાદ વધતો જાય તો એક દિવસ ઘરની આબરૂ ખરાબ થાય, ઘરની ઇજ્જત જાય. અને બેટા, હું તો તમને બંનેને મારી દીકરી સમજું છું, એટલે આ અપેક્ષા રાખું છું. પપ્પા, અમને કંઈ શોખ નથી થતો કે અમે રોજ ઘરમાં ઝઘડા કરીએ, અને અમે એ પણ ના ઈચ્છતા હોય કે આવી રીતે રસોઈ ના કરીને ઘરમાં બધાને ભૂખ્યા રાખીએ કે કામ ના કરીએ. પણ શું કરીએ પપ્પા, તમે જ કહો. જે કાંઈ પણ કામ કરીએ એમાં એને વાંધો જ હોય. હા પપ્પા, બધી વાતમાં એને ફરિયાદ જ હોય છે. અમે કદાચ ગમે એટલું કરીએ ને તો એ અમારી સરખામણી આ ઘરમાં તો કામવાળી સાથે થાય છે. હવે તમે જ કહો, ઘરની કઈ વહુ એવી હોય કે જેને પોતાના ઘરની પડી ના હોય? અમને લોકોને થોડી એવું સારું લાગે, પણ આ સાસુ છે ને એ માં બનીને રહે ને તો ઘરની વહુઓ પણ દીકરી બનીને જ રહે છે. મને દીપ અને દેવ બંને પણ ફરિયાદ કરતા હતા કે પપ્પા, મમ્મીની હેરાનગતિ બહુ વધી ગઈ છે, અને મને ડર એ છે કે બેટા, જ્યારે ઘરનો ઝઘડો દરવાજાની બહાર નીકળે ને ત્યારે સમાજમાં ફજેતી થતી હોય છે, અને એ ફજેતીના ભોગ આપણે ઘરના બધા સભ્યો બનતા હોઈએ છીએ. તમારી વાત સાચી છે પપ્પા, પણ તમને ખબર છે હવે અમને અંદરથી શું થાય છે? આ ગમે તે કામ કરીએ ને તો અંદર એક બીક જ રહે કે કદાચ ગમે એટલું સારું કામ કરશું ને તોય મમ્મી તો અમને ટોકવાના જ છે. ગમે એટલું વ્યવસ્થિત કરીએ ને તોય અમારે સાંભળવાનું જ છે. તો કંટાળીને અમે કંઈ કામ જ ના કરીએ ને એવો નિર્ણય લઈ લીધો. અમારા લગ્ન પછી એ જેવું વર્તન તમારી સાથે કરે છે ને એવું મારી સાથે પણ કરતા હતા, પણ હું તો પોતે બરદાસ્ત કરી લેતો હતો, પણ તમારે બરદાસ્ત કરવું પડે ને એ મને નથી ગમતું. પણ બેટા, આપણે બધા સાથે મળીને આપણે એને સમજીએ. હું એને સમજાવીશ, એના સ્વભાવને ખાલી આપણે સમજીએ, કદાચ આપણા બધાના પ્રયત્નોથી સુધરી પણ જાય. મને નથી લાગતું પપ્પા, કેમ કે આટલો ટાઈમ થયા પછી એ માણસના સ્વભાવમાં કઈ ફેર નથી પડતો. ઠીક છે બેટા, એના મગજ ઉપર કોઈ ઠોકર લાગશે ને ત્યારે સમજશે, પણ તમે બંને શાંત રહેજો. ઠીક છે? તમે છે ને જરાય ચિંતા ના કરો. તમે અમને કીધું છે ને તો અમે અમારી જવાબદારીઓ ફરીથી નિભાવવા પણ તૈયાર છીએ, પણ બસ આ ઘરમાં શાંતિ રહે. બસ બેટા, મારી પણ તમારી પાસે એ જ અપેક્ષા છે. હવે હું બહાર જાઉં છું થોડી વાર, ઠીક છે? સ્વીટી, પપ્પા સાચું જ કહે છે. આપણે છે ને મમ્મીની વાતને ઇગ્નોર કરીને પપ્પા જે કહે છે ને એ સ્વીકારી લઈએ. એટલીસ્ટ પપ્પા માટે આપણે આ ઘરની જવાબદારી પાછી પૂરી કરવા માંડીએ. વાહ, સરસ હો ભાભી. આ ઘરના કામ તમે કરવા માંડ્યા હે ને પાછા? સ્વીટી, હજુ હમણાં મેં તને કીધું હતું ને કે હવે પાછી આપણે આપણી જવાબદારી હાથમાં લઈ લેવાની છે. આ તમે આ જવાબદારીઓ બધી હાથમાં લઈ લ્યો છો ને એટલે જ મમ્મીને બરાબર ફાવી ગયું છે. એટલે એને આપણી વેલ્યુ જરાય થતી નથી. આ 2-4 દિવસની માથે કામ પડે ને તો ખબર પડે કે એકલા હાથે કામ કેમ કરાય. જો સ્વીટી, માનું છું કે મમ્મીનો સ્વભાવ એવો છે, અને મને ખબર છે કે પાછા આપણે કામ કરશું ને એટલે ટકટક ચાલુ કરશે, પણ એના માટે આપણે જે પપ્પાએ સલાહ આપી છે એનો અનાદર તો ના કરી શકીએ ને.
બસ આ જ એક પોઈન્ટ છે ને, આ દીપભાઈ તમને સલાહ આપે, એવું મને આપે, અને હવે બાકી રહી ગયું હતું તો પપ્પાએ સલાહ દઈ દીધી. એટલે આ બધાની સલાહ માની આપણે હતા ઈ ના ઈ, અને મમ્મીમાં જરાય ફેર આવવાનો નથી. કંઈ વાંધો નહીં. જો હવે મમ્મી નહીં સમજે તો એ એનો પ્રશ્ન છે, પણ આપણે જો આપણી ફરજ પૂરી નહીં કરીએ ને તો પપ્પાની નજરમાં આપણે આંખે જોઈશું. અને આમ પણ જોવા જઈએ તો ઘરની બહુ આપણે જ છીએ. ગમે તે થાય આપણે તો આપણી ફરજ પૂરી કરવી જ પડશે ને. હા ભાભી, હું ના નથી પાડતી, અને ફરજ પૂરી કરવામાં આપણે કંઈ બાકી રાખ્યું છે, પણ બધી ફરજ વ્યવસ્થિત નિભાવવા છતાંય તે ઘરમાં કદર જ ન થાય તો શું કામનું? કંઈ વાંધો નહીં. હવે છે ને આપણે એવું કરશું કે હવે આપણે મમ્મીની વાતને સાંભળશું જ નહીં, ઇગ્નોર કરી દઈશું. એવી રીતે રાખશું કે જાણે એ વ્યક્તિ આપણને કહેતા જ નથી, છે જ નહીં એવું બિહેવ કરશું બસ. પણ તું વિચાર કર, એક વ્યક્તિના કારણે ઘરમાં જે બીજા 3 વ્યક્તિ છે એ હેરાન થાય, એ સારું લાગશે? સારું ભાભી, હવે બધાની સલાહ પછી આ તમારી સલાહ આવી છે તો માની જાઉં છું. મમ્મીની વાત ઉપર હું ધ્યાન નહીં આપું, આ એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખી. તો હવે કામ શરૂ કરવાનું છે ને તો રસોઈ બનાવી નાખું. તું રસોઈ બનાવ, હું આ કચરા પોતા કરું, અને આવીને કદાચ કંઈ બોલે ને તો આ કાનેથી સાંભળીને આ કાનેથી. સારું. ભાભી, હા આજે તો મજા જ આવી ગઈ નહીં? આ મંદિરે જઈએ ને તો મન એકદમ શાંત શાંત થઈ જાય છે. હા, એ વાત તો સાચી, પણ મને છે ને એ વિચાર આવે છે કે મમ્મીને મંદિરે જવાનું મન કેમ નહીં થતું હોય? ઘરમાં બબે વહુઓ છે, બબે દીકરા છે, કઈ ઘરમાં ક્યાં ફરવા નીકળ્યા? ક્યાં ફરવા જઈએ દીપ? અમે તો મંદિરે ગયા હતા. પણ તમે બે ક્યાં જાઓ છો અત્યારમાં? લે બોલો, આવા ટાણે રોજ અમે ઓફિસે જ જઈએ છીએ હો. હા, નાસ્તો કર્યા વગર? તો તમે લોકોએ તો કાલે કહ્યું હતું કે અમે લોકો કિચનમાં કામ નહીં કરીએ, અમે પી લઈશું કશે ચા. દીપ, અમે ઘરના કામ કરવાની ના પાડી હતી. એવું નહોતું કીધું કે અમે તમારું ધ્યાન નહીં રાખીએ, તમને ભૂખ્યા મોકલશું. હવે અમે અંદર ચાલો ચા નાસ્તો બનાવી દઈએ છીએ. હા, તો સવારમાં દેખાયા નહીં એટલે અમને એમ કે નીકળી જઈએ, શું કેવું? હા, એ તો અમે લોકો મંદિર ગયા હતા, બાકી અમને એવો શોખ થોડી છે કે તમને બેને ભૂખ્યા રાખીએ. ના તમારે એવું હોય તો અમે તમ તાર હરિભાઈ કેન્ટીનમાં ચા પી લેવું. પી લઈશું. હા તો બરાબર છે ને, આ બીજા કામે ઘણા છે, આપણે હરિભાઈની કેન્ટીન જ બરાબર છે. ઠીક છે, આપણને વધારે તો વધારે શું થાય, આખો દિવસ કામ કરવામાં મૂડ નહીં રહે, મૂડ નહીં રહે, સવારની ચા પણ સારી નહીં મળે એટલે આખો દિવસ આપણો ખરાબ જશે એટલે આપણે ઘરે આવશું તોય આપણો મગજ બેન્ડ મારી ગયો છે. બેન્ડ મારી ગયો છે. ઘરે પણ મગજમારી કરશું, પ્રેમથી વાત નહીં કર્યું કોની યારે, તરત જ હુઈ જાઉં અને કેટલું? સવારે બીજા દિવસે આવા જ નીકળીશું. હા, આવી રીતે જ નીકળશું. કેટલું વધી કેટલો ફરક પડે છે, બસ આટલો. આટલું પી લેવું આપણે હરિભાઈની ચા અંદર. હાલો હેડો ત્યારે. આ ખોટા નાટકો ના કરો, મને તમારી બધી ખબર છે. સવારમાં તમને ચા ના મળે ને તો તમારું મગજ ફરી જાય. દીપ, હા, ખરેખર તમારે કેન્ટીનમાં જ ચા પીવી છે? તું બનાવતી હોય તો પછી અમે પીએ ઘરે, અમને એવો કોઈ પ્રોબ્લેમ જ નથી ને. હા, નહીં નહીં હવે આમ ચૂપચાપ ચાલો, નાટક કર્યા વગર. ચાલો ચાલો, વાળો યો બા. ગિયર પાડો. ભાભી પાણી જોઈએ છે હજી? ના, પાણી નથી જોતું. સ્વીટી, આપણે બે કેટલા લકી છીએ નહીં? હા, મને ખબર પડી ગઈ, આ હું તમારી દેરાણી છું એટલે ને. તેમાં આપણે બે ના આવે. બસ આવું ને આવું જોઈએ તમારું ભાભી. હું એટલા માટે કહું છું કે આપણા બેના હસબન્ડ કેટલા સારા છે નહીં? કેવા એકબીજા સાથે હળી મળીને રહે છે, ક્યારે કોઈ જાતના ઝઘડા જ નહીં. હા ભાભી, એ વાત તો 100% સાચી. હળી મળીને તો રહે છે, પણ આપણા બેને કેટલું સાચવે છે. અને સાચું કહું તો પપ્પા એટલા સારા છે કે આપણને દીકરીઓ જેમ જ રાખે છે, એકેય વસ્તુમાં કોઈ દિવસ ના પાડી નથી, સિવાય મમ્મી. મમ્મી સારી રીતે રહેતા હોત ને સીધી, તો આપણું ફેમિલી હેપી ફેમિલી હોય, કોઈ જાતની ચિંતા જ નહીં. અને કહીએ ને કે આપણા જેવું ઘર કદાચ એ સોસાયટીમાં કોકનું હોય. પણ આ બધા આપણા સપના જ છે. કેમ કે મમ્મી કાશ એવું સમજતા હોત ને કે મારા બે દીકરા, બે વહુઓ બધાય હળી મળીને સંપીને રહે છે. હા, પપ્પા આપણને દીકરીઓ જેમ રાખે છે તો એ પણ આપણને દીકરીઓ જેમ પ્રેમ આપે,
તો આ ઘરની કંઈક વાત જ અલગ હોય. તો આ ઘર અત્યારે છે ને મને મકાન જેવું લાગે છે, સાચું કહું ને તો. પણ એવું ક્યારેય નહીં બને કે મમ્મી આપણને દીકરી જેવો પ્રેમ આપે. એ વ્યક્તિને શું ઘટે છે? કંઈ ઘટે છે? ઘરમાં બબ્બે વહુ છે, 2 દીકરા કમાય છે, પણ નહીં, એને બધી વસ્તુ છોડીને શાંતિથી રહેવાની જગ્યાએ કચ 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 કચમાં જ વધારે રસ છે. અને તોય આપણે ખુશ કઈ વાત માટે રહેવાનું છે? બધી વાત સાચી, પણ અત્યારે આ બેને ચા ના મળી ને તો આખું ઘર માથે લઈ લેશે. તમે લઈને આવો છો ને? સારું, જલ્દી આવો. આ હરીભાઈની ચા કેન્સલ કરીને આપણે ઘરે ચા પીવાની વાત તો કરી છે. ભૂલ નથી કરી ને? એ કોઈ હજુ બી આવી. વાહ વાહ વાહ, આ દેરાણી આવી ગયા ચા લેવા. અરે ભાભી લઈને જ આવે છે. બરાબર. દેરાણી કરતા વધારે કામ આ ઘરમાં આપણે જેઠાણી કરે છે ને. અમારે બંનેને બને છે જેટલું, હે ને દીપભાઈ? તો પેલા ચા છે. હા થેન્ક યુ ભાભી. એ આ જરા ચામાં ધોવું. હા હા હા, તમને આદત પડી ગઈ ને મમ્મીની જેમ. અરે એમ કહેતો તો કે આ જરા ચા. અરે હું કહેતો તો કે આ ચામાં શું છે ચામાં? સુગંધ બહુ મસ્ત આવે છે. અને સુગંધ સારી ના હોય ને દેવ તો હરીભાઈની ચા છે ને. પી લી. ચા શીખો કંઈક તમારા મોટા ભાઈ પાસેથી. કોઈ દિવસ મારી સામે આર્ગ્યુમેન્ટ જ ના કરે. 100% સાચી વાત છે ભાભી. આ દેવની તો આદત જ છે. આ દીકરા રહ્યા ને એમના મમ્મીના, એટલે થોડોક તો સંસ્કાર આવે ને. હા હા મને ખબર છે કે દીપભાઈ બહુ ડાયા છે. ઈ તમને ક્યારેય કઈ ભૂલ નથી કાઢતા, એટલે જ ચા પીધા વગર જવાના હતા. હા તો છે ને, ઈ રાખે છે એટલે તમારી જેમ ચપ્પડ 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 નથી કરતા. એ કોઈ દિવસ મારી સાથે ડિબેટમાં ઉતરે જ ને. એને ખબર જ છે કે મારું ચાલવાનું જ નથી. અને મારે તો ઊંધું છે. મને ખબર છે કે આની અમે મારું ચાલવાનું નથી. જલ્દી પતી જાય તો સારું, એટલા માટે કઈ બોલવાનું નહીં. શીખો શીખો કંઈક. દીપભાઈ, આ તમે છો ને બહુ સારા છો. જો આવી રીતના કંઈક વાત કરો ને તો હું તમારી હારે પ્રેમ ભરી વાતો કરું. એટલે તમે ઝઘડા કરો છો? મોટા ભાઈ ઈ કરે છે. અરે પણ ભાઈ, સવારે દાદરો ઉતરીને આવે તો ગુડ મોર્નિંગ, ભગવાનનું નામ લે. આ હવારમાં સૌથી પહેલા નળની વાત કોણ કરે? હું તમારી પત્ની. બસ બસ, હવે એને ચા તો શાંતિથી પીવા દે. એને ગળે ને ઉતરતી હોય છે. નાસ્તો હોત તો સારું હતું ને. શું? સરસ મજાના કઈ નહીં, તો થેપલા ઘણા દિવસથી ખાધા નથી ને, એટલે આમ જ યાદ આવી ગઈ કે હોત તો સારું હતું. હા. બાકી હરિભાઈને ત્યાં તો મળી જતા. હા ત્યાં છે જ ને. આમના હરીભાઈએ તો હવે કાલથી ત્યાં જ કરજો ચા નાસ્તો. હાલો ભાભી. લાવો ચા. ચા બચેલી ચાનું શું કરું? પીવાની કે નહીં પીવાની? પી લઈ. મળીને આવું છે? ઇટ્સ ઓકે. હું બારું ના ભાઈ હાલો હાલો, મોડું થઈ છે. આખું ઘર ગોતી વળી અહીંયા બેઠા છો. હા, મને એમ થયું કે થોડી વાર ફ્રી છું તો અહીંયા બેસું. સારું સારું બેસો, પણ પહેલા મને એ કહી દો કે આજે રસોઈમાં શું બનાવવાનું છે. કાલ તો ખબર છે ને આપણે કઈ રસોઈ બનાવી નથી અને આ બ્રેડ બટરમાં ચલાવી લીધું હતું. ના ના, સાચી વાત છે. રસોઈમાં આજે આપણે છે ને એવું કરીએ, સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવીએ. કેવું રહેશે? હા, સિમ્પલ ને સાદું હે ને. હા ચાલો. ચાલો. બેહો બે. ક્યાં ઉપડ્યું? અને આ હમણાં લગન હું ચોળા ઝાટકતી હતી બે. કઈ નહીં મમ્મી, અહીંયા એમને બેઠા હતા, ફ્રી હતા તો. એ મને જોઈ ગયું એટલે આમ ભાગતી લાટો છો કા? મમ્મી, અમે લોકો રસોઈ બનાવવા જતા હતા. હા, યાર રસોઈની વાત પરથી યાદ આવ્યું મને. આ તમે બે જણીઓએ કાલે રસોઈ કેમ નહોતી બનાવી? હા, તો નો જ બનાવીએ ને. આ તમે મમ્મી, એમાં એવું હતું ને કે કાલે મારી તબિયત નહોતી સારી અને સ્વીટીને ચક્કર આવતા હતા,
એટલે અમે બે કાલે આરામ કરતા હતા. તે એકને ચક્કર આવે, એકને માથું દુખે, આવું બધું થાય તે રસોઈ બનાવવાની ભૂલી જવાય. માણસ છીએ ને મમ્મી, એટલે તકલીફ તો થાય ક્યારેક શરીર. હા, તકલીફ તો થાય તમને. કંઈ વાંધો નહીં મમ્મી, જે થયું એ હવે બીજી વાર છે ને આવું નહીં થાય. અને અત્યારે અમે બનાવીએ જ છીએ સેવ ટમેટા અને પરોઠા. સેવ ટમેટા ને પરોઠા બનાવો છો ને, પણ પરોઠામાં છે ને આમ માપે તેલ લગાર નાખજો. અને શાક છે ને કાંક મોઢામાં ગરે ને એવું બનાવજો, કાંઈ ઢંગ ધડા વગરનું ન બનાવતી. મરચું નાખજો થોડુંક વધારે, એમ કે છે બા. એમને મરચું વધુ ભાવે. બધું માપસરનું જોઈએ છે. આ તારે છે ને તાર બાપના ઘરે તે રસોઈમાં મરચું વધારે ખાધું છે ને તેમાં જ આમ તીખી સોતું આટલી. જો દર વખતે મમ્મી છે ને મારા પપ્પા. મમ્મી, શું કામે તમે એવા શબ્દ બોલો છો કે સ્વીટીને દુઃખ લાગે? પણ મેં એને શું કહી નાખ્યું એમાં તે તું એની ભેર લેશો? ઈ એમ કહેશે કે શાકમાં મરચું વધારે નાખજો. સ્વીટીનો કહેવાનો મતલબ એમ હતો કે તમને તીખું ખાવું વધારે ગમે છે તો થોડુંક તીખું શાક રાખીએ. એમાં એના પપ્પાનું તો તમારે નહોતું કેવું જોઈતું ને. રસોઈની અંદર હંધાઈ મસાલા માપે પડે ને તો રસોઈ આમ ટેસ્ટી બને. બાકી તમને તો ક્યાં કાંઈ આવડે છે. આ તેમાં મારે વારે વારે કેવું પડે છે તમને. હાલો રસોઈ કરી નાખીએ. અને મેં કીધું એ ધ્યાન રાખજો, તેલમાં ને મરસામાં ને હંધી વાતમાં. હા મમ્મી. સ્વીટી વાવ, ઓ સ્વીટી વાવ, પાણી લાવો તો જરા મારી હાટું. એટલે આને કયું ની રાયડું નાખું છું? આ બેરી થઈ ગઈ છે કે હું? લ્યો મમ્મી. ભરતી નથી. આજ તો છે ને કડકડીને ભૂખ લાગી છે. હા, મને પણ લાગી છે. મમ્મી, આ પાણીનો ગ્લાસ ખાલી પડી ગયો, એટલી અમથી વાતમાં તમે મારી ઉપર હાથ ઉપાડી લીધો. એક મિનિટ. પણ આ ઘરમાંથી અવાજ કેમ આટલો બધો આવે છે? આપણા જ ઘરમાં? હા, એ જલ્દી કર. શું થયું ભાભી? મારીથી ખાલી પાણીનો ગ્લાસ પડી ગયો, એટલી અમથી વાતમાં બાએ મારી પર હાથ ઉપાડી લીધો. મમ્મી, હવે આ જ બાકી હતું કે તમે વહુઓ ઉપર હાથ ઉપાડો? તું એની વકીલાત શું કામ કરીશો? આ મેં એને જ મારી છે, તને નથી મારી. તો કાલ સવારે મને મારશો. લખણ કરે તો તને પડે. પણ આ શું કકળાટ માંડ્યો છે? પપ્પા, સ્વીટીથી ખાલી પાણીનો ગ્લાસ દેવામાં નીચે ઢોળાઈ ગયો, એમાં તો મમ્મી એની ઉપર હાથ ઉપાડી લીધો. અરે મમ્મી, આ શું છે? ખાલી આટલી વાતમાં તમે આ બધું કરો છો? આ કાચનો હોત તો ફૂટી ન જાત, તો નુકસાન ન થાત ઘરમાં. અરે કાચનો ગ્લાસ ફૂટ્યો હોત ને તો ઘરમાં સુકન થાત. લે, નુકસાન થાય સુકન વાળા. અરે શું કામ પણ જાણી જોઈને ઘરમાં કકળાટ ચાલુ કરાવે છે? એક ખાલી પાણીનો ગ્લાસ પડી ગયો, એમાં તો હાથ ઉપાડવાની શું જરૂર પડી? અરે પપ્પા, મને ખબર છે, આ સ્વીટીએ મને ઘણીવાર કીધું છે કે આવી નાની નાની વાતમાં કેટલી વાર મગજમારી કરે છે. પણ મમ્મી, અમે તમને ક્યારેય કમ્પ્લેન નથી કરી, પણ આ બધી વસ્તુ હવે બહુ વધારે થઈ રહી છે, એવું તમને નથી લાગતું? લે, વધારે થઈ રહ્યું છે. આ કમાઈ નથી લાવ્યું ને એટલે આ બધા નુકસાન કરે છે. મમ્મી, કઈ મોટું નુકસાન નથી થયું, તૂટી નથી ગયું કઈ. અને તૂટે તો પણ આટલું બધું મારી દેવાનું હોય એને? લે, આ બધાને મારો જ વાંક દેખાય છે. આ લોકોને તો કાંઈ કહેતા જ નથી કોઈ. બસ હવે બહુ થયું. આ સહન શક્તિની પણ કંઈક લિમિટ હોય. પપ્પા, તમે કીધું કે પ્રેમથી રહ્યો તો મારા સાસુ સમજી જશે, એ અમારી સાથે મા બનીને વર્તન કરશે. અમે બંનેએ માન્યું, અમે લોકોએ ફરીથી અમારી જવાબદારી નિભાવી. પણ આ ઘરમાં અમારા બંનેની જરાય કદર જ નથી. દેવ, મારે અહીંયા નથી રહેવું. હું જતી રહું છું મારા પપ્પાના ઘરે. અને જો તમારે મારી સાથે રહેવું હોય ને તો હવે આ ઘરમાં નહીં, આપણે બે નોખા થઈ જઈએ. અરે પણ નાની નાની વાતોને લઈને ઘરમાં આટલા મોટા કલેશ શું કામ કરો છો? આટલું સરસ ઘર આપ્યું છે, આટલા સરસ દીકરા બી આપ્યા છે, આટલી સરસ વહુ આપી છે, તો બધાને પ્રેમથી સાથે રાખી અને સંપીને રહો ને. એકના કારણે આખા પરિવારને શું કામે હાહાકાર મચાવો છો? હા મમ્મી, પપ્પાની વાત સાચી છે. જાઓ તમે બહાર ઝૂંપડામાં જઈને જુઓ એ લોકો કેવી રીતે રહે છે, કેટલો સમ છે એ લોકોમાં.
ત્યારે તમને ખબર પડશે કે આ ઘરનું મહત્વ શું છે. અને ભગવાને તમને આવું સરસ મજાનું રહેવા માટે ઘર આપ્યું છે, તો ઘરમાં તમને શાંતિ નથી. આ ઘર છે ને એમ નિમનાથભાઈ નું બેટા ઘર ઘર કરી રહ્યા સાવતે. આ ઘર મેં અને તારા બાપે રાત ને દી મજૂરી કરીને અમારી જાત ગહી નાખી છે. એક મિનિટ તો છે ને, આ તમારા બાળકોને સારા ઘરમાં રહેવાનું, સારા ઘરની ફેસિલિટી આપવાનું એ તમારું કર્તવ્ય છે. એમાં તમે કઈ અમારા ઉપર ઉપકાર નથી કર્યો. અમારું કર્તવ્ય હતું ને તો પછી હવે તમારું કર્તવ્ય ઈ બને છે કે વ્યવસ્થિત કમાવાનું અને તમારી બાયડીએ ઘરના ઢહડા કરવાના. આ કર્તવ્ય પૂરું કરો હવે. તો એ લોકો નથી કરતા? આટલા મહિના થઈ ગયા અમારા બંનેના લગ્નને સારી રીતે રહે છે ને, કંઈ પણ ખોટું કામ કર્યું એ લોકોએ? હવે હું ઢોળ ને ઢેફા કરે છે, આખો દી મારે ધ્યાન દેવું પડે છે. નકરા નુકસાન નુકસાન ને નુકસાન. રાંધે તોય ઠેકાણા ન હોય, કચરા પોતા કરે તોય ઠેકાણા ન હોય, વાહણ અડધા હેઠા હોય. મમ્મી, એટલે જ તો આજ સુધી અમે બધું કામ કરતા આવ્યા છીએ, છતાંય તમને નથી ગમતું, તો પછી તમે ઘરના બધા મંડો ને કામ કરવામાં. જો આ તમે ઊભા છો તોય આટલું બોલે છે. મને એમ કહે છે કે ઘરના કામ તમે કરો. તો બોલે જ ને મમ્મી, એમની સાચી વાત છે. તમે મને એક વાત કહો, ખાટલે ને પાટલે અમે તમને રાખીએ છીએ, તમે પાણી માંગો તો દૂધ આપીએ છીએ, તો પછી તમને શું અમારાથી તકલીફ છે? હા, એ તો મને ખબર જ છે તમે ખાટલે ને બાટલે રાખો છો. ઈ તો અને બધી વાતમાં એ લોકોની ભૂલ કેમ કાઢવી છે તારે? લે, બધી વાતમાં હું ભૂલું કાઢું છું? હા, તમે બે સાંભળતા નથી? આ બેરા થઈ ગયા છો તાઈને બાપ દીકરો. આ તમે ઊભા છો તોય બેનની જીભ કેટલી હાલે છે. તો એ ખોટું થાય છે એટલે બોલે છે એ લોકો, બાકી આજ સુધી એ લોકો સામે બોલ્યા નથી ક્યારે. પૂછી લે પપ્પાને. એ તો તમે ઘરે નથી હોતા ને એટલે તમને ખબર નથી. બાકી આ બે મને કાંઈ છે ને બાકી નથી મુક્તિ બોલવામાં. અમે આવા જ છીએ ને, તો એક કામ કરી, મારે પણ આ ઘરમાં નથી રહેવું, જેમ સ્વીટીએ કીધું એમ. જો દી, તમારે મારી સાથે રહેવું હોય ને તો આપણે આ ઘરથી અલગ રહીએ, અને જો તમારે આ ઘરમાં રહેવું હોય તો હું મારા મમ્મીના ઘરે જતી રહું. પણ આ ઘરમાં હવે આ વ્યક્તિ સાથે તો અમે જાજુ નહીં જ રહી શકીએ. હા દેવ, ભાભીની વાત સાચી છે. અમને ઝૂંપડામાં રહેવું મંજૂર છે, પણ આ ઘરમાં રહેવું હવે જરાય મંજૂર નથી. અને આમેય આ ઘર તો એમનું છે, આપણું થોડી છે ભાભી. હા, મમ્મીએ કીધું એ બધી વાત બરાબર જ છે ને. થઈ ગઈ શાંતિ તારે? હવે એમને શાંતિ થઈ ગઈ ને. આ જુદું જાવું તું ને એના બાના હતા હંધાય. તું શું બોલે છે? તું થોડું તો વિચારીને બોલ. એ લોકો કામવાળી નથી કે આજે ગાડી મૂકીને કાલે બીજી આવી ગઈ. પત્નીઓ છે અમારી. એ મેં કામવાળી નથી કીધી. આ તમે જાતે ને જાતે ઊભું કરો છો કામવાળીનું ભૂત. સાચી વાત છે સ્વીટી તારી. હવે આ ઘરમાં રહેવું જ નથી. દીપ, આજે સ્વીટીને મારી, કાલ સવારે મારા ઉપર હાથ ઉપાડશે. મેં તમને મારા મનની વાત કહી દીધી છે. હવે તમારું જે પણ ફાઇનલ ડિસિઝન હોય ને એ મને કહી દેજો કે મારે સાથે રહેવું છે કે હું મારા મમ્મીના ઘરે જઉં. અને દેવ, આ મેં જે કીધું ને એ તમે યાદ રાખજો, કેમ કે હવે હું સહન નહીં કરી શકું. તમે બંને પણ એમની સાથે અલગ રહેવા જતા રહો. આજ સુધી તો મેં દીકરી બનાવીને આ ઘર સાથે બાંધી રાખીને રોકી હતી, પણ તમારી માએ એને વહુ સમજવાનું ના છોડ્યું. એટલે આજે હું કોઈને રોકીશ નહીં. જાઓ બેટા, તમારી જિંદગી ખુશીથી જીવો. એમ પણ આ હવે પરિવાર, આ ઘર નથી રહ્યું. આ એક લોખંડને સિમેન્ટની ઇમારત બચી છે. અહીંયા પ્રેમ, લાગણી, હૂંફ કોઈ દિવસ નહીં મળે બેટા. તમે તમારી જિંદગી પ્રેમથી જીવો. જાઓ. મમ્મી, બની શકે ને તો આ પાણીમાંથી પૂરા ગોતવાનું રહેવા દેજો. કારણ કે જે વ્યક્તિમાંથી આપણે ભૂલ ગોતતા હોય ને એમાં સારા ગુણો પણ હોય છે, જે આપણને નથી દેખાતા, પણ સારા ગુણ જેમાં હોય છે એ તો હોય જ છે. જાને હવે છાનો માનો બાયડીના ગુલામ જાતો હોય ન્યા. લે, એમાં તમે શું નિમાણા થઈને બેહી ગયા? મને એમ હતું
કે જીવનમાં જ્યારે વ્યક્તિ નબળો પડે છે ને, મહેનત કરી અને છેલ્લી ઉંમરમાં જ્યારે એ અશક્ત થઈ જાય છે ને, ત્યારે એના જીવનસાથી એને હિંમત અને મદદ કરે છે. પણ તે તો મારા ઘર પરિવાર ઉપર એવા પ્રહાર કર્યા, મારા ઘરના હસતા ખેલતા પંખીડાને મોકલી દીધા. હવે જીવન દોહેલું થઈ ગયું. હવે પૈડારો ને છાનામાના ઘર છે ને, અને હજી મારા હાથ પગ હાલે છે. હું તમને રસોઈ બનાવીને ખવડાવી અને ઘરનું કામે હંધું કરી લઈ, અને જેથી મારા ટાંટિયા રહી જાય ને તો કામવાળી રાખી લે હું. બાકી છે ને ગુલામી તો કોઈની નહીં થાય મારાથી. અમે જે આ ડિસિઝન લીધું છે એ સાચું છે કે નહીં? મતલબ આ ઘરને છોડીને, પપ્પાને છોડીને, મમ્મીને છોડીને. નહીં. એકવાર ડિસિઝન લઈ લીધું ને તો લઈ લીધું. હવે જો હું પાછી પડીશ ને તો મમ્મીને જોતું તું એ જડી જશે. આમ પણ આજ સુધી અમને બધાએ મનાવ્યા છે અને અમે માનતા આવ્યા છીએ, અને મમ્મીને એટલું જ જોતું હતું. પણ હવે નહીં. હવે તો આ ઘરમાં નથી રહેવું. પણ બહાર જઈને અમે હું ને સ્વીટી અલગ રહેશું? ના, અલગ તો નહીં રહીએ. મેં આ બાર ડિસિઝન તો લઈ લીધું કે અમે લોકો અલગ રહેવા જતા રહીશું, પણ શું અમારો ડિસિઝન મને તકલીફ તો આ ઘરમાં મમ્મીથી છે. ભાઈ અને ભાભીથી તો મને કોઈ તકલીફ જ નથી. તો પછી શું મારે એનીથી પણ અલગ થવું પડશે? આટલા સંપીને અમે લોકો બધા આટલા ટાઈમથી ભેગા રહ્યા છીએ, અને મને ભાભીની આદત પડી ગઈ છે. હવે જો અલગ થવાનું થશે તો કઈ રીતના મેળ આવશે? નહીં, મારે આ વિશે ભાભીને વાત કરવી પડશે. આ ડિસિઝન તો લીધો છે, પણ અમે અલગ નહીં થઈએ. સ્વીટી, હું તારી પાસે જ આવતી હતી. અને હું તમારી પાસે આવતી હતી. કામ હતું? હા, કામ તો હતું, પણ તમારે કામ હતું મારું. હા તો બોલો ને. નહીં, હવે પહેલા તું બોલ. ના ભાભી, હું નહીં બોલું. તમે મોટા છો ને મારી કરતા, પહેલા તમે બોલો. તું નાની છો ને, પહેલા તું કે શું કામ હતું? હું તો નહીં જ કહું. આ મોટા હોય એ જ પહેલા બોલે ને, નાના થોડી વાત કર્યા કરે. શું છે કે જલ્દી? સારું ભાભી, તમે કહો છો ને. હવે અમે બોલતા તો નિર્ણય લઈ લીધો છે કે આપણે લોકો આ ઘર છોડીને જતા રહીશું, પણ આ મમ્મીથી મને તકલીફ છે, તમારા લોકોથી તો નહીં ને. હવે અલગ થશું તો આપણે અલગ થવું પડશે. એટલે હું મમ્મી પાસે જઈને માફી માંગી લઉં છું, એટલે આપણે ચારે અહીંયા સાથે રહી શકીએ. એ મગજ ઠેકાણે છે ને તારું? તું શું લેવાને માફી માંગવા જાય છે? અને રહી વાત સાથે રહેવાની, તો આપણે આ ઘર છોડીને જશું તો આપણે ચારે સાથે જ રહેશું ને. એકબીજાથી અલગ થોડા રહેશું. હું તને એ કહેવા માટે તો આવતી હતી કે જ્યાં જશું ત્યાં ચારે સાથે રહેશું. ભાભી, બસ મારા મગજમાં આ જ મૂંઝવણ હતી કે આટલા ટાઈમથી આપણે લોકો સાથે સંપીને રહ્યા છીએ. અને સાચું કહું ને તો મને તો તમારી આદત જ પડી ગઈ છે. હવે અચાનક આવી રીતના અલગ થવાનું આવે તો કઈ રીતે રહી શકે? હું કે મારી નાની બેનથી અલગ થોડી રહે. અને છે ને, તે જે ડિસિઝન લીધું છે ને એકદમ બરાબર છે. એટલે માફી માંગવાનું ભૂલી જા, અને હવે આ ઘરની બહાર જવાની તૈયારી કરો. આપણે દેવને અને દીપભાઈને આ વિશે કહી દઈએ ને કે આપણે તો ચારેય ભેગા જ રહીશું, ગમે ત્યાં જઈએ. એને વાત કરી દેશું કે હવે આપણે જ્યાં જશું ત્યાં ચારે સાથે જ જશું. તો વાર શું છે? ચાલો ને વાત કરી આવીએ. ચાલો.
સ્વીટી, આપણે આ ડિસિઝન તો લઈ લીધું કે આપણે ઘર છોડીને જતા રહીશું, પણ પાક્કું ને આ ડિસિઝન આપણું બરાબર છે ને? બરાબર એટલે આ બરાબર છે નહીં, પણ બરાબર કરવું પડે છે. મને તો એવી જ ઈચ્છા છે કે આપણે બધા સહપરિવાર ભેગા રહીએ, પણ મમ્મીના કામ જ એવા છે ને કે આપણે લોકો એકસાથે રહી શકીએ એમ જ નથી. આ તમે જોયું ને, કોઈ દી દેવે મારી ઉપર હાથ નથી ઉપાડ્યો અને મમ્મીએ આજે મારી ઉપર હાથ ઉપાડી લીધો. બસ હવે એ વાતને ભૂલી જાઓ. પણ સ્વીટી, આપણે રહેવા ક્યાં જશું આપણું જ ઘર છોડીને? વાહ વાહ વાહ, સરસ મજાનો આઈડિયા તમે લગાવ્યો. હા, મને તો લાગે છે હવે મમ્મી કદાચ ડરીને સુધરી તો જશે. નહીં, મને એવું હતું કે આ લોકો એવું કહે છે ને કે ઘર છોડીને જતું રહેવું છે, હા. તો મમ્મી બી જશે. પણ આ તો ઊંધું જ થયું. તમારો પ્લાન સક્સેસ ના થયો. દેવ, આ કોઈ પ્લાન નથી હો ને. આ મેં સિરિયસલી વાત કરી છે. શું? એ શું બધી વસ્તુમાં મજાક? જોયું મમ્મીએ મારી સાથે કેવું વર્તન કર્યું? આટલું બધું જોવા છતાં હું આ ઘરમાં રહું? એક મિનિટ, એટલે આપણે જે અલગ જવાની વાત છે, તમે સિરિયસલી? હા દેવ, તમે જોવો ને, નાની એવી વાતમાં મમ્મીએ સ્વીટી ઉપર હાથ ઉપાડી લીધો. કાલે સવારે મારા ઉપર ઉપાડશે અને પછી તો એની આ આદત બની જશે ને. અત્યારે વાત વાતમાં ટોક ટોક કરે છે, પછી વાત વાતમાં અમને થપ્પડ મારશે. આ થોડું અમારે સહન કરવાનું છે? પણ આપણે ઘર છોડીને હા, જો દીપ, મને નથી ખબર કે આપણે ઘર છોડીને ક્યાં જશું, શું કરશું, પણ એક વાત ફાઇનલ છે કે હું ને સ્વીટી આ ઘરમાં તો નહીં જ રહીએ. હા, આ ઘરમાં તો નહીં રહીએ, પણ એકબીજાથી અલગ નહીં રહીએ. એટલે એટલે એમ દેવભાઈ કે આ ઘર છોડીને આપણે ચારેય જશું તો ખરા, હા. પણ બહાર જઈને આપણે અલગ અલગ નહીં રહીએ. જ્યાં જશું ત્યાં ચારેય સાથે રહેશું. શું કામ ખબર છે? કેમ કે આપણા ચારેયનો સંપ જ એવો છે. અમને તકલીફ હતી તો ખાલી મમ્મીથી, એમાં અમે પપ્પાનો પણ કાંઈ વાંક કાઢતા નથી. હવે એ ઘર છોડવા પછી આપણા ચારનો તેમાં કોઈ વાંક જ નથી, તો આપણે અલગ શું કામ થઈએ? પણ આપણા અલગ રહેવા જવાથી પછી મમ્મી પપ્પા એકલા થઈ જશે ને. હા, અને વધારે તકલીફ પપ્પાને થશે. હા, પપ્પા છે ને બહુ સમજદાર છે. પપ્પા જે નિર્ણય લે ને એ સમજી વિચારીને જ લે. આ ધીમે ધીમે બધી વસ્તુ સરખી થઈ જ જશે, જોઈ લેજો. પણ આપણે ભલે બહાર અલગથી રહેવા જઈએ, આપણે ટ્રાય કરીશું કે ફરીથી ઘરે. દીપ, આપણે ટ્રાય નહીં કરવી પડે. સ્વીટીએ કીધું ને કે પપ્પા બહુ સમજદાર છે, એ કાંઈકનો કાંઈક રસ્તો કરી લેશે. અને આમ પણ તમે જોજો ને, મમ્મી એકલા આ ઘરમાં રહેશે ને ત્યારે એને સમજાશે કે એના બે દીકરા અને બે વહુની વેલ્યુ શું છે. તમારી વાત રાઈટ છે. મમ્મી હેરાન થશે ને, તકલીફ પડશે ને તો જ ખબર પડશે. પણ એમાં પપ્પાનો શું વાંક? પપ્પાનો કોઈ વાંક નથી, પણ મને એટલી ખબર છે પપ્પાએ અમારા બંને માથે હાથ મૂક્યો છે. એ એમની બંને દીકરીઓને કોઈ દિવસ દુખી નહીં જોઈ શકે. એટલે અમે આ જે નિર્ણય લીધો છે ને એમાં પપ્પાનો પૂરેપૂરો સહકાર હશે. અને આમ પણ પપ્પાને રોજ રોજ ઘરમાં મગજમારી જોવી પડે છે, એના કરતાં સારું એ જ રહેશે ને કે એના બે દીકરાને બે વહુઓ અલગ જઈને શાંતિથી ને હસતા ખેલતા રહીએ. આ રોજ રોજની એને મગજમારી તો ના જોવી. હા, નિકિતાની વાત બરાબર તો છે. તો પછી ભાઈ આપણે ઘર ગોતવાનું ચાલુ કરીએ. આપણા સોસાયટીમાં પેલા ભાઈ કહેતા હતા ને એક ઘર ખાલી છે. હા, બેસ્ટ છે. એટલે એક સોસાયટી છોડીને તો છે. હા, એટલે આપણે મમ્મી પપ્પાથી થોડા નજીક પણ રહીશું. હા, અર્જન્ટ કંઈ કામ પડે તો આવી શકીએ આપણે. યસ, ગુડ આઈડિયા. હા, જઈએ. હા, આવ્યા. જો મેં મારી રીતે નિર્ણય લઈ લીધો, તમે મારીથી મોટા છો, મારી આ વાતમાં કંઈ ખોટું નથી ને? જરાય નહીં, તારી વાતમાં કંઈ ખોટું નથી. તે જે નિર્ણય લીધો છે ને એકદમ સાચો છે. કેમ, કેવું લાગે છે કામ કરવાનું? કા હું કાંઈ પહેલી વાર થોડી કરું છું, મને કાંઈ નવાઈ લાગે? આ તો આ નવરી બેઠી હતી ને ત્યાં પડ્યું હતું, મેં કીધું ખમણી કાઢું. નવરી નવરી શું કરું? હજી કંઈ મગજમાં બત્તી નથી થતી? મારે તો બધી બત્તી થયેલી જ છે, કાંઈ કરવાની જરૂર નથી.
બત્તીઓ છોકરા અને વહુએ કરવાની જરૂર છે. અરે અત્યારે બેસીને માળા ફેરવવાનો સમય છે અને આ કામ કરવા પડે બધા. એના કરતાં હજી સમય છે હો. આ છોકરાઓને રોકી લો ને. કામ તો કરવા જ પડે. જિંદગીમાં જીવવીને ન્યા લગન કામ કરવા પડે. હાથ પગ હાલે ને ત્યાં સુધી. એમાં કામ ને વળી હું રોવાનું? માળાના ટાઈમે માળાય થઈ જતી હોય. તો એમ કહે છે કે કામની આદત પાડવી પડશે. તો પહેલેથી જ પાડી હોત તો અત્યાર સુધી તો કામ નહોતી કરતી. એ અત્યાર સુધી તો વહુ હતી ને તે નહોતી કરતી. હવે એ જાય છે પછી આદત પાડવી જોઈએ કે નહીં મારે? કોણ સમજાવે તને? જાતે કરીને પગ ઉપર કુવાડા મારે છે. હે ભગવાન, આને કોણ સમજાવે? લ્યો આવી ગયા માફી માંગવા. પપ્પા પપ્પા અમારો બધો સામાન પેક થઈ ગયો છે અને અમે લોકો નીકળીએ છીએ. ઠીક છે બેટા, મારી ખુશીના લોભે હું તમને નહીં રોકું, કેમ કે હું તમારી ખુશી ઈચ્છું છું. આ ઘર છોડીને જઈએ છીએ એનો મતલબ એ નથી કે તમારે અમારી જરૂર હોય ને તમે કયો નહીં, પણ આજ સુધીમાં અમારીથી ગમે એ ભૂલ થઈ હોય ને તમને માફ કરજો. અરે નહીં બેટા, તમારી કંઈ જ ભૂલ નથી. એટલે કોઈ જાતનો પસ્તાવો કે અફસોસ સાથે લઈને જ જતા. અફસોસ તો મારે કરવાનો છે બેટા કે હું મારા સંતાનોને ન્યાય ન આપી શક્યો. એ વાંધો નહીં પપ્પા. જો હવે અમે અહીંયાથી જઈએ જ છીએ તો હવે તમે બંને વધવાના છો. બની શકે તો તમે બંને આ ઘરમાં એકબીજાના પ્રેમમાં રહેજો. અમે હતા અને જે ઝઘડો થતો હતો એ ન થાય બસ. હજી એકવાર વિચારી લે. આ પંખીડાને ઉડતા રોકી લે. એ ના રે ના, જાવા દ્યો. જાતા હોય તો કાંઈ ચિંતા નહીં કરવાની. આ કામવાળીનું કઈ જ આવીશું. આમ 5,000 દેતા છે ને, ટકોરા જેવી કામવાળી મળી જાહે. બેટા, બંને ભાઈઓ ખૂબ સંપીને રહેજો અને મારી આ બંને દીકરીઓનું ધ્યાન રાખજો. જાઓ બેટા, ભગવાન હંમેશા તમારી રક્ષા કરે. પપ્પા અમને માફ કરી દેજો. તમે સસરા થઈને અમે બંનેને દીકરીઓ જેવો પ્રેમ આપ્યો છે. અમારે આ ઘર તો નથી છોડવું, પણ અમારી પાસે કોઈ રસ્તો નથી ને ના છૂટકે છોડીને જવું પડે છે. હા બેટા, જાઓ. અમે જઈએ છીએ પણ તમે આવી રીતે રડો નહીં, ખોટું નહીં લગાડો. બેટા, હું તો મારા નસીબ ઉપર રડું છું બેટા. હવે જાઓ, જાઓ બેટા. સુખી થાવ બેટા. હું આમ ધ્યાન રાખજો પપ્પા. આશ આ ગયું ખોખું ને ઘર થયું ચોખ્ખું મારે તો. જ્યારે રાત દિવસ મહેનત કરતો હતો, મેં હંમેશા સપના જોતો કે ખૂબ કમાઈશ, સરસ મજાનું ઘર બનાવીશ, મારા પરિવારને હસતો ખેલતો જોઈશ. પણ વારે ભગવાન, બધા સપના પૂરા થઈ ગયા. પણ જેને હું ખુશ જોવા માંગતો હતો એ કોઈ મારી પાસે ના રહ્યા ભગવાન.
હવે આ ઘર નહીં, ખોખું થઈ ગયું ભગવાન, ખોખું થઈ ગયું. આવડું મોટું ઘર, આટલું મોટું ઘર. હા તો શું થયું? પણ દીપ, આટલા મોટા ઘરની આપણે જરૂરી નથી. અને આનું ભાડું ભાડું એ બધી ચિંતા નહીં કરો તમે. ચિંતા તો હોય ને મોટા ભાઈ. એક તો આપણે એ ઘર છોડીને આવ્યા છીએ અને અચાનક આ મોટું ઘર, ભાડું બધું કઈ રીતના મેનેજ કરશું? અરે આ તો એવી રીતે વાત કરે છે કે આપણે ગરીબ થઈ ગયા છીએ. હા, ગરીબની વાત નથી દેવ, નહીં સમજો તમે, છોડો. તમે એકવાર ઘર જોઈ લો. બીજું પણ ઘર જોયું છે, એકવાર જોઈ લો. આ પસંદ નહીં આવે તો બીજા ઘરે જઈશું, પણ આ સારું ઘર છે એટલે પહેલા અહીંયા લઈને આવ્યા અમે લોકો. પસંદ ના આવે એવું તો નથી ભાભી, સારું છે ને. ઘર બહુ જ સારું છે, પણ આપણે બધી રીતે જોવું પડશે ને, કેમ કે હવે તો આપણે આપણી રીતે જ મેનેજ કરવાનું છે બધું. પહેલા પણ અમે જ મેનેજ કરતા હતા ને, અમારા પગારમાંથી જ ઘરે પૈસા આપતા હતા. હા મોટા ભાઈ, એ વાત સાચી છે, પણ હવે આપણે આ ઘરનું ભાડું કાઢવાનું, અહીંનો ખર્ચો કાઢવાનો, અને ઘર ત્યાં આપણે મૂકીને આવ્યા છે, પણ આપણા માવતર તો ત્યાં છે ને, એને ખર્ચા પાણી તો દેવા જ પડે ને. અરે એ બધું અમે ટેન્શન જોઈ લઈશું, તમે ખાલી ઘર જોવો ને બાપા. હા, આટલો બધો વિચાર નહીં કરો તમે. તો એક કામ કરો, લ્યો આ ચાવી, આ ઘર ચેક કરો અને જો પરફેક્ટ હોય તો સાફ સુફ કરવા મળો, ત્યાં અમે બાકીનો સામાન લઈને આવીએ. હા, બધું પેકિંગ તો થઈ જ ગયું છે, ફક્ત સામાન લાવવાનો છે આપણે. સારું સ્વીટી, ઠીક છે, જોઈ લઈએ. નહીં ગમે તો પછી બીજું જોવા જશું ને. અરે ગમી જ જશે. આ આવડું મોટું મકાન, તમે અંદર જાવ તો ખરા. આપણે મોટો ભાઈ સામાન લઈએ. હા, ચાલ. ભાભી, આ હિંચકો જુઓ ને, કેટલો મસ્ત છે. થોડી વાર અહીંયા બેસીએ. તું પણ નાના છોકરા જેવી છે, ઘર જોવા માટે આવ્યા છે ને હિંચકો જોઈને અહીંયા બેસવું છે. આવો ને ભાભી, બેસો. અને આ લ્યો આ ચા. સ્વીટી, ઘર કેટલું સરસ છે નહીં? હા, જુઓ ને, કેટલું મસ્ત છે. ગાર્ડન છે, પાછળ એટલી સરસ જગ્યા છે, ખુલ્લો વાડો છે, અને આ હિંચકો તો ભાભી, હું અહીંયા વાત કરું છું, શું વિચારવા લાગ્યા પાછા? કંઈ નહીં સ્વીટી, તો જો ને આપણા નસીબ કેવા છે. ખુદનું ઘર છે, આટલું મોટું છે, કોઈ જાતની કમી નથી આપણને, પણ છતાંય બધું છોડીને આજે આપણે આ ભાડાના મકાનમાં રહેવું પડે છે. અને એ કેના માટે? આપણા જ માવતર માટે. પણ ભાભી, આ નસીબમાં કદાચ આ જ લખ્યું હશે. આપણો ત્યાં લેખ આટલો જ લખાયો હશે, એટલે એ ઘર છોડીને આપણે અહીંયા આવવું પડ્યું. સાચી વાત છે. જો મમ્મીએ આવું વર્તન ના કર્યું હોત ને, તો આજે આપણે બધા કેટલા હળી મળીને ત્યાં રહેતા હોત. એ ઘરની વાત જ કંઈક અલગ હોત. તમને ખબર છે ભાભી, એ ઘરમાં આપણે હળી મળીને રહેતા હતા ને, મને એટલી મજા આવતી હતી ને, કેમ કે ગમે તેમ હોય છે તો આપણા સાસુ જ ને. બે વેણ આપણને કે તો આપણે હસતા મોઢે સાંભળવાના જ હોય. પણ જ્યારે એ જે ના સમજે કે વહુઓને દીકરીઓ જેમ રાખીએ, એને પ્રેમથી સમજાવીએ, તો કદાચ પગે પડીને માફી માંગવાની હોત ને તો હું માંગી લે, પણ ઘર ના છોડે. પણ તું સમજી નહીં સ્વીટી, આપણે બોલતા હતા ત્યાં સુધીની વસ્તુ અલગ હતી, પણ જ્યારે એને તારી ઉપર હાથ ઉપાડ્યો ને, એ એને હદ વટાવી હતી. પણ ભાભી, એક વાત સાચી કહું, એણે હાથ મારી ઉપર ઉપાડ્યો, પણ મારી મોટી બેન બનીને સાથ તમે મારો આપ્યો. તમે મારા આ નિર્ણયમાં મારી સાથે રહ્યા, અને મમ્મી અને પપ્પા સામે તમે આ બધું કીધું, નહીંતર હું એકલી શું કરી લે. અરે ગાંડી, હું કંઈ તને હેરાન થોડી થવા દઉં? અને તું તો મારી નાની બેન છો, દેરાણી પછી છો, પહેલાં તો મારી નાની બેન છો ને. અને એના ઉપર કોઈ હાથ ઉપાડે અને હું ચૂપ રહું એવું બને? બસ આપણો આ જ સંપની ગામમાં ચર્ચા છે, પણ અત્યારે આપણે આ ઘર છોડ્યું છે ને, તો મને એ પણ વિચાર આવે છે કે બોલવા વાળા બધું બોલવાના જ છે. કંઈ વાંધો નહીં, હવે એ બધું છોડ. અને આ ચાવી આપણને આપીને ગયા છે ને,
આ ઘર જોઈ લઈએ નહીતર આવીને ઈ આપણને બોલશે. ઘરમાં સાફ સફાઈ કરવાની હશે નહીં? ચલો ચલો. બેટી તારે થઈ ગયું હવે અહીંયા સાફ બધું? હા બસ જો આટલું જ વાળવાનું બાકી છે. અંદર બધી સફાઈ થઈ ગઈ? બધું સાફ કરી નાખ્યું છે. હવે છે ને બસ એ લોકો આવે એની રાહ છે. ભાભી આ ઘર તો સાચે સરસ છે નહીં? બહુ જ મસ્ત છે અને અંદર કેટલી એ લોકોએ ક્લીન રાખ્યું છે તે જોયું? હા એ જ ને. મને એમ હતું ઇન્ટિરિયર બહુ સારું છે. હા મને તો એમ હતું કે અત્યારે આ નવા અંદર જઈએ છીએ તો કેટલી સાફ સફાઈ કરવી પડતી હશે. પણ ના આ લોકોનું મેન્ટેનન્સ સારું છે વાંધો નથી. પણ આ બે તો આવશે ત્યારે આવશે. એ ભાભી હું તમને શું કહું છું, હવે તો આપણે નોખા રહેવા આવી ગયા ને. ત્યાં રહેતા હતા ત્યારે તો આ સાડી પહેરી રાખતા હતા, પણ અહીંયા આવ્યા તો ડ્રેસ પહેરી. તમે કોઈ દિવસ ડ્રેસ પહેર્યો છે? નહીં, મારા લગ્ન પછી હું સાડી જ પહેરું છું ને ઘરમાં. તો બસ એવું આપણે નક્કી કરીએ તો કે હવે આ નોખા ઘરમાં રહીએ અને એક નવી શરૂઆત કરીએ. એટલે સાડીને પડતી મૂકીએ, ડ્રેસ પહેરીએ તો. ડ્રેસ? હા ડ્રેસ. હા, સાસુની મર્યાદા છોડી એટલે હવે તમારે ડ્રેસ પહેરવો છે એમ ને? હા આવું કરવું છે હવે. ના ના દીપ, તમને ના ગમતું હોય તો અમે ડ્રેસ નહીં પહેરીએ. અરે નાના મોટા ભાઈ, આ તો અમે લોકો ખાલી વિચારતા હતા આવું કે પહેરીએ તો. હા એટલે એમ તમારો વિચાર મને ગમ્યો. હા છે. હા પૂછી લો બોલો ભાઈ ને. એટલે તમે એમ કહો છો કે અમે ડ્રેસ પહેરી શકીએ? હા એ વિચારને હવે અમલમાં લઈ લો. હા દેવ અમે ડ્રેસ પહેરીએ પાકું ને. પછી જો પાછળથી આ તમે નો કહેતા મર્યાદા ને માન ને. હવે ત્રીજી વાર પૂછું છું તો પાછી ના પાડી દેશું. ના. અમે ડ્રેસ પહેરશું. હા પહેરો તો. હવે લગ્ન થયા ત્યાર પછી આ સાડીમાં જોઈને હવે અમે પણ કંટાળ્યા. સારું, હવેથી ડ્રેસ પહેરશું બસ. એટલે ભાભી એનું કહેવાનું શું છે સમજાયું? કે એ લોકોને હવે કંઈક યુનિક જોઈએ છે પણ એ ના બોલી શક્યા. આપણા વિચારોમાં હાય હા રાખી દી. એ યુનિક આ વાતુમાં ઘર તો સાફ કર્યું કે નહીં? હા દેવભાઈ બધું સાફ થઈ ગયું છે. બસ હવે આ બહારનું હતું એ સ્વીટી કરતી હતી. પણ સામાન ક્યાં છે? હા તમે બેવ તો આવી ગયા પણ સામાન? આવે છે, ટેમ્પોમાં મૂક્યો છે, ટેમ્પો વાળો લઈને આવે છે. સારું તો હવે ચલો, કેમ કે સામાનની ગોઠવણ તો પડશે જ ને. હા 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 ચાલો ચાલો ચાલો. ચાવી. હા ભાભી હું આટલું જરાક સાફ કરીને આવું. ફટાફટ હો. હાય. અરે જમવા બોલાવતી હતી. અરે ના રે ના, આજે જમવાનું જ નથી બનાવ્યું મેં. અરે મને તો એમ કે જમવા બોલાવવા આવે છે, હજુ બન્યું નથી. ના ના આવે આ છે ને આ બધાય ક્યાં નહીં. પછી ઘરમાં ગંધ કેટલી પડી હતી એ આ સાફ કરતાં કરતાં મારે તો છે ને કડોય તૂટી ગઈ મારી અને આ વાહામાંય બહુ દુખે છે. કેમનું જમવાનું બનાવવું કયો? પણ એ બપોર પછી સાફ સફાઈ કરાય ને. પેલા જમવાનું તો ટાઈમે બની જવું જોઈએ ને. ભૂખ લાગી છે બહુ. પણ રસોડામાં કાંઈ ગંદકી કેવી હતી, આમ પગ મૂકી તો ગમે નહીં. તે રાંધવાનું તો કેમનું ગમે મને. આ તો હવે મારે જમવાનું શું કરવાનું? કાંઈ નહીં, હવે આમ ઓર્ડર કરી દો ને ઓનલાઈન પણ એક દી. બસ એક દીમાં તો પૂરું થઈ ગયું. આ વાહો બહુ ફાટે છે મારો. તો પેલી છોકરીઓને તું માથાકૂટ કરતી હતી એના કોઈના વાહા નહીં ફાટતા હોય. એ પણ બબે હતી અને આ મેં એકલીએ કેટલું કર્યું. પણ બબ્બે હતી તો 5 જણનું કામ હતું અને તું એકલી છે તો 2 જણનું કામ છે. એક જ થયું ને. પણ આ ઘર કવડું મોટું, વીઘા એકનું ઘર, કાંઈ સાફ કરતા પછી માણસ થાકી જાય એકલું. હવે મકાનની સાઈઝે દેખાઈ ગઈ ને. દેખાય જ ને. તો સાફ સફાઈમાં કેટલું જોર પડે એ સમજાઈ ગયું ને. તી પણ એ બબે જણ્યું હતું, હું એકલી સૌ નહીં. 2 જણ હતી પણ તોય તારા કકળાટની વચ્ચે બધા કામ સમયસર પૂરા કરતી હતી. હા તો હવે તમે કકડાટ કરો. એ ગયા એટલે એક કામ કરો, આજનો દી બહારથી મંગાવો. આ નોકર રાખ્યો છે ને એ કાલે આવી જવાનો છે. આવા ને આવા જ કરજો. નથી હવે ટાઈમે કામ થવાના કે નથી જમવાનું બનવાનું. આજ મંગાવી લઉં છું પણ પછી ધ્યાન રાખજે મને સમયસર રસોઈ જોઈશે અને જો તું કહે છે સાફ સફાઈ, એ સાફ સફાઈ જોઈશે. હા એ બધું થઈ જાહે. હા મંગાવું છું જમવાનું.
આ છોકરાને વહુ હું ગયા એમાં આનો તો પારો હાથમાં આસમાને ચડી ગયો છે. લે હાલ આ રહોડામાં આવે કાંઈક કરું હું હંધુઈ. આ શાંતુબેનને કામવાળા માટે મેં કીધું તું, એણે કોકને કીધું હશે કે નહીં કીધું હોય, આ ભૂલી ગયા હશે કે હું ખબર નહીં. હવે શાંતુબેને ભૂલકણા છે. એટલે ભાઈ આવતો રે. કોણ છો? બોલો માસી. એટલે ભાઈ તું કોણ છો? અરે હું તો આ શાંતુબેનની ત્યાં નોકરી કરું છું ને. હા તમે શાંતુબેનને કીધું હતું હા કે મારે નોકરની જરૂર છે. હા કીધું તું. હા તો એની ત્યાં હું કામ કરું છું તો હું તમારી પાસે આવ્યો. મેં કીધું તમારે જરૂર છે તો. હા એ તને શાંતુબેને કીધું હશે કા? હા. તે પણ નોકર છો તો આમ શેઠની ઘોડે કા ઊભો આમ પાછળ હાથ રાખીને અદબ પાડી ઊભો રહે. અરે પણ લ્યો ને તમે કયો એમ ઉભો રહો. આમ શેઠની સામું કેમ ઊભું રહેવાય એ તો આવડે છે ને, એટલે આમ અદબ પાડીને ઊભું રહેવાનું. હા તમે કીધું હું અદબ પાડીને જ ઉભો રહ્યો ને. હા એમ એટલે બીજી વાર ધ્યાન રાખજે હો. ભૂલ થઈ ગઈ. હા બસ એમ. તો તમે પગાર શું આપશો? એલા એ પેલા મને જ પૂછવા દે કે તને ઘરના કામ કેટલા આવડે છે? અરે બધું કામ કરું છું હું તો ઘરનું. હંધુય કામ કરે છે? હા કચરા પોતા, પછી ગાર્ડનમાં કચરું બધું, ઝાડવાને પાણી પાવાનું બધું કામ કરું છું. બધું કામ કરે છો? તે તું પગાર કેટલો લે બોલ? પગાર શાંતુબેન તો 15,000 આપે છે. હા એટલે તારું કહેવાનું એમ છે કે શાંતુબેન 15,000 દે છે તો મારે તને 15,000 દેવાના? તો તમે કેટલો આપશો પગાર? હા તો 15,000 એવી રીત બોલે છે જાણે 15 રૂપિયાની વાત કરતો હોય. તો તમે કહો ને પણ કેટલો પગાર આપશો? 15,000 મને ન પોહાય જો તને કહી દઉં હું. આ છે ને કચરા પોતા ઘરમાં કરશો એમ ગાર્ડનમાં કચરો વારવાનો હોય, એમાં કાંઈ જુદું ન હોય. આ પોતું મારી દેવાનું. મારા ઘરમાં પોતું ઓલું ઊભું છે એટલે તારે કાંઈ બહુ જોર ન આવી. અરે પણ તમારું મકાન કેવડું છે? શાંતુબેનનું મકાન તો નાનું છે. લે એ તું માપવા ગયો તો શાંતુબેનનું મકાન નાનું છે ને મારું મકાન મોટું છે? માપ ને માછી અમે કામ કરીને એટલે અમને ખબર હોય કે આ મકાનની સાઈઝ કેવડી છે. એ બધું તમારે માપ લેવાનું, અમારે માપની જરૂર ન પડે. એ તો જો છે ને અહીંયા કાંઈ 15,000 તું કહે ને એટલા બધા કાંઈ કામના ભાવ હાલતા નથી. તો કેટલા આપશો તમે? એક કામના 1,000 રૂપિયા હાલે છે. ત્યાં કચરા પોતાના 1,000 થાય ને વાહણના 1,000 થાય, 2,000 રૂપિયા માંડ થાય. 2,000 થાય તો મહિનાના 60,000 થયા ને? હે તો મહિનાના એક કામના 1,000 તું રોજના 1,000 ગણશો? તો તમે કેટલા ગણ્યા? આ તો 60,000 કેસ લે. આ 15,000 મહિનાના કહેતો તો એમાંથી 4 ગણા વધી ગયો. કઈ વાત? તો એ મહિનાના એક કામના 1,000 રૂપિયા. એક કામના 1,000? હા વાહણના 1,000 રૂપિયા દઈશ તને હું, અને આ કચરા પોતાના 1,000 રૂપિયા દઈશ. કચરા પોતાના 1,000? હા વાસણના 1,000? હા 2,000 થયા કે નહીં? અને સાંભળ ઈ તને ઓછા પડતા હોય ને તું કહે છે ને ઘર મોટું છે તે હાલ તને ઉપરના કચરા પોતાના 1,000 દઉં ને આ હેઠેના 1,000, 2,000 થયા કચરા પોતાના. હા પછી ગાર્ડનના? ગાર્ડનના અને એના તું પાછો જુદા લઈશ. આ કચરા પોતાને ભેગા ન આવી ગયા? ગાર્ડન રૂ કપડાના? એલા એ કપડાં તો મારે મશીન છે ઘરમાં, મશીનમાં તાર નાખી જ દેવાના, ધોવાઈને બહાર આવે હાથે. પણ એનું અલગ લાગે ને. તાર હું ને કાંઈ હાબુ બરસ કરવાનું છે ને બેઠા બેઠા? હાબુ બ્રાશ નથી કરવાનું પણ એમાં મશીનમાં નાખવા ગણવા. એ કાંઈ ગણવા બણવાના નહીં. અમારે 2 માણાના કપડાં હોય કેટલા? અરે કે પણ મને 2 માણાના હોય પણ હિસાબ તો રાખવો પડે ને. મશીનમાં કેટલા નાખ્યા? 2 નાખ્યા, 4 નાખ્યા? એટલે તું 4 કપડાં નાખે 400 રૂપિયા ને 5 નાખે 500 રૂપિયા. હાલ જવા દે હંધુઈ, કાંઈ ગણતરી નથી કરવી. હું તને છે ને ગોળમોળ 10,000 દઈ દે મહિનાના. હાલે ને તો આ પાડ. 10,000 માં નહીં મેળ આવે. શાંતુબેનને તમે પૂછી લેજો. 15,000 માં તો હું ત્યાં નોકરી કરું છું. એ શાંતુબેનની વાત કરીમાં ઈ ભલે જ 20 દે. ફાવે છે 10 માં તો આ નકર આર્યો દરવાજો. 10 માં નહીં મેળ આવે. તો આર્યો દરવાજો જાઓ. મારો હારો લે. આ તો વાહણ પોતા કરી ખાવાનું કે 10 માં મેળ નહીં આવે. શાંતુબેનને કહેશ બીજો હોધી દે હે. ભાભી આ ગિફ્ટ સરસ મળી ગયું નહીં? હા આપણે તો ગિફ્ટ લીધું છે વેલેન્ટાઇન ડે માટે, પણ એ લોકોએ કંઈ તૈયારી કરી હશે કે નહીં? એ તો હવે એ લોકોને ખબર. ભાભી એક વાત કહું, આપણે અલગ રહેવા ગયા ને એક જોતા તો સારું થયું. આ જો આપણે સાડીમાંથી સીધા ડ્રેસમાં આવી ગયા, અને
ફ્રીડમની ફ્રીડમ, કોઈનું સાંભળવાનું નહીં, કામ કરીએ એ પણ કોઈ વખાણે નહીં કે અવગણે નહીં. કેટલું સારું કહેવાય. સ્વીટી, એ તો મને ખબર જ હતી કે જો આપણે આવી રીતે અલગ રહેતા હશું ને તો આપણને બધી ફ્રીડમ મળવાની છે, બધી રીતે. પણ સ્વીટી, આપણા માવતરને એવા સંસ્કાર નહોતા કે આપણે આપણા સાસુ સસરાને છોડીને અલગ રહીએ પોતાના મોજશોખ માટે. પણ પરિસ્થિતિ એવી બની એટલે આપણે આવા પગલાં લેવા પડ્યા છે. હા ભાભી, એ વસ્તુ તો સાચી જ છે, પણ હવે શું કરીએ? આ તો મેં મારા મનની વાત કીધી કે કંઈ વાંધો નહીં. હવે છે ને આ વેલેન્ટાઇન ડે આવે છે ને એને સેલિબ્રેટ કરવામાં ધ્યાન આપીએ. અને તમારા દેર છે ને તો બહુ ઉતાવળા, જોજો એણે તો કંઈક પ્લાન કર્યો જ હશે. આહાહાહા, તને બહુ કોન્ફિડન્સ છે નહીં દેવભાઈ ઉપર? તો એમ જ ચાલો. ચાલ. ઓહો હો હો હો. લે, આ તમારા તો રંગ ઢંગ જ બધાય બદલાઈ ગયા ને. આ હું વેહાયદ્રા છે. શરમ મર્યાદા લાજ બધું નેવે મૂકી દીધું. કાંઈક શરમ કરો, કાંઈક શરમ કરો. અને એ સ્વીટી વહુ, આ તમે તો ચુંદડી જ નાખવાની બંધ કરી દીધી હાવ. આ હું સારું લાગે છે તમારા મનમાં? મમ્મી, એવું કાંઈ નથી. તો કેવું છે? એ તો અમે બહાર શોપિંગ કરવા ગયા હતા અને અમે દેવની અને દીપભાઈની બંનેની પરમિશન લીધી પછી જ આ ડ્રેસ પહેર્યા છે. પરમિશન લીધી વાળી? આ તમારે એટલું જ જોતું તું? હાહુ હાહરાની પરમિશન લીધી કોઈ દી? આ ચુંદડી નાખવાની પરમિશન લીધી ધણી જોડેથી કે હું નાખું કે ન નાખું? કે ઈ ના પાડી હતી કે ન નાખતી હાલશે? આ ઘરની આબરૂ બધાયને બજારમાં બતાવજો કે અમે આવા ફરી સહી. અમાર કાંઈ છે નહીં લાજ શરમ. જો મમ્મી, એવું કાંઈ નથી. ને સાડી પહેરીએ કે ડ્રેસ, જેની નજર ખરાબ છે ને એ તો નજર તોય બગાડવાના જ છે. હા, આને તો બોલતા આવડે એટલે ગમે એવા જવાબ દઈ દે. એની પાસે તો તૈયાર જ હોય જવાબ. મમ્મી, અમારો છે ને તમારી સાથે ઝઘડો કરવાનો કોઈ ઈરાદો નથી. અને રહી વાત ડ્રેસની, તો અમે અમારા પતિની પરમિશન લઈને ડ્રેસ પહેર્યા છે. અને બીજી વાત, તમે જે કહો છો કે અમારે આવી રીતે આબરૂ બજારમાં ઉછાળવી હતી એટલે ઘર છોડીને આવ્યા છીએ, તો તમને ખબર છે કે અમે ઘર છોડીને આવ્યા એનું કારણ શું હતું? અમને કોઈ શોખ નહોતો થતો કે અમે અમારા માવતરને મૂકીને અલગ રહીએ, પણ મજબૂરી તમે જ કર્યા હતા ને અમને. હા, આ બધી છૂટછાટ તમારે જોતી હતી એટલે આ બધા ઘરની અંદર તમે ધંધા જ આદરાતા, કામ હરખું નહીં કરવાનું, એટલે કે હા હું ટક ટક કરવાની જ છે એટલે આપણે જુદા નીકળી જવાનું બાનું મળી જાહે. આ બધી છૂટ જોઈતી હતી ને તમારે, એમાં જ તમે આ ઘરમાં કજ્જા કર્યા અને બહાર નીકળી ગયા. અને નિકિતા બહુ, તમે તો માથામાં સિંદૂરે ન જ ભર્યું. જો મમ્મી, એવું કાંઈ નથી. અમે કીધું ને, અમે જે વસ્તુ કરી પરમિશનથી કરી. અને તમે આ જે કહો છો ને કે અમે હાથે કરીને ઘરમાં ઝઘડા આદરાતા, તો શું કરીએ? અમારે એવો કોઈ ઈરાદો જ નહોતો. અમે તો ચૂપચાપ તમે કહેતા હતા એમ બધું કામ કરતા હતા. આટલું કામ કરવા છતાં તમે અમારી ઉપર હાથ ઉપાડો અને આ બધું છો. મને હંધી ખબર છે તમારા ખાવાના અને દેખાડવાના બે દાંત જુદા હતા. હવે ખબર પડી કે ઘરમાં કજ્યા હાની હારું થતા હતા. આ બધી છૂટછાટ ન્યા તો મળતી નથી. હાહુ હાહરા હોય એટલે હંધી મર્યાદામાં રહેવું પડે. આ દરેશ પહેરવા ન મળે, આવા ગાઉન પહેરવા ન મળે, સૂટથી બહાર જવા ન મળે. આટલુંય ઘર બહાર નીકળવું હોય તો મારી અને તમારા હાહરાની તમારે રજા લેવી પડે. તમારે રજા કોઈની જોઈતી નથી. દર વખતે લીધી જ છે મમ્મી, દર વખતે લીધી છે. પણ હવે તમને તમારા મગજમાં જે લાગે ને એ રાખો. અને મમ્મી, ભૂલ કોની છે ને એ તમે જાણો છો ને હુંય જાણું છું. છતાંય હશે બસ અમારી ભૂલ. તમે રાજી? ચાલ સ્વીટી, આપણે કોઈ ઝઘડા નથી કરવા. ક્યાંથી ઝઘડા કરે? વાં કેમ ના હોય તો પછી રેવા દ્યો, હવે દિલાસો ના આપો. જોયું ને તમે, આ તમે દર વખતે મને રોકી લ્યો છો બોલવાથી. મમ્મીએ આપણી સાથે કેવું વર્તન કર્યું. અરે ત્યાં રહેતા હતા, એના બધા કામ કરતા હતા તો તકલીફ હતી. હવે ત્યાંથી ઘર મૂકીને આવી ગયા, અહીંયા શાંતિથી રહીએ છીએ તો એની તકલીફ છે. રેવા દે ને સ્વીટી, જો એને એના સ્વભાવમાં પરિવર્તન લઈ આવવું હોત ને તો એ ત્યારે લઈ આવ્યા હોત. એના આવા સ્વભાવને કારણે તો આપણે ઘર મૂક્યું છે ને.
હા પણ હવે છે ને હું કંટાળી ગઈ છું ભાભી. હવે મને એમ થાય છે કે અહીંયા ને અહીંયા આપણે ઘર શું કામ રાખ્યું? આ હદુથી કંટાળો લેવડાવે છે. બસ હવે તું શું કામ ખોટું આટલો બધો તારા મગજને કષ્ટ આપસ? આ તું છે ને તારા લોહી ઉકાળા. શું થયું? શું થયું સ્વીટી? શોપિંગ કરવા ગયા હતા અને તમારા મમ્મી રસ્તામાં મળ્યા. પછી શું થાય? આ ડ્રેસ પહેર્યો ને એ ક્યારે? જ્યારે તમે લોકો એમને પરમિશન આપી ત્યારે. એ બાબતે એણે અમને ના કહેવાનું સંભળાવ્યું. માન મર્યાદા ને બધું સાંભળ્યું. અત્યારે સાંભળી લીધું. વેરી ગુડ. એટલે આ બધી વાતોને હવે તમારે ઇગ્નોર કરવાની. હવે એટલું બધું મન પર નહીં લેવાનું હવે. હા બસ ને સ્વીટી, હું તને એ જ સમજાવું છું કે હવે બધું વસ્તુ ભૂલી જા ને યાર. ભાભી હું ક્યાં ના પાડું છું? આ શાંતિથી જ રહીએ છીએ ને આપણે, પણ ઘડીએ વળી આ પરિસ્થિતિનો સામનો થાય છે ને અને મને જૂના ઘા યાદ આવી જાય છે. અરે જૂના ઘા, હું તમને શું કહું છું ખબર છે? તમારે એક વસ્તુ વિચારી લેવાની કે હવે ઈ આપણા પડોશી છે, તો પડોશી સાથે કેવું વર્તન કરવાનું હોય, વાત કરવાનું હોય, મળવાનું હોય. એને ગમે ન ગમે, આપણે આપણા રસ્તે, ઈ એના રસ્તે. અને આપણે જેનું જોવાનું છે, કોનું જોવાનું છે? આપણે આપણા પતિનું ને. હવે એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી તો પછી તું શું કામ આટલું બધું મન ઉપર લઈ લેસ વાત વાતમાં? વધારે નહીં વિચાર, ભૂલી જા બધું. જે બોલ્યા એ એક કાનેથી સાંભળો ને બીજા કાનેથી કાઢી નાખો. ચાલો, પતી ગયો. હવે બહુ નહીં વિચારો. જઈએ હવે અંદર. હવે આ મોઢું લટકેલું છે એના ઉપર થોડીક સ્માઈલ આવે ને તો આમ મજા આવે. ચાલો ચાલો હવે. અરે ચાવી ચાવી મારી પાસે છે. હા. અરે ભૂખ લાગી છે, ખાવાનું કઈ જ નથી લાગતું. હવે તો કઈ નહીં બનાવ્યું હોય, શું ખાવું મારે? મારી જાતે ચા બનાવી લો, બીજું શું. શું કરો છો આ તમે? અરે ચા બનાવું છું. એ આ ઘડીક મોડું થયું એમાં તો તમારે નસો ફાટવા માંડી છે આ વગરની. અરે પણ તને તો ખબર છે ને કે મને ડાયાબિટીસ છે. મને સમયસર ખાવા ન મળે એટલે હું ગાંડા જેવો થઈ જાઉં છું. તેમાં ડાયાબિટીસ છે તો ખાવા ન મળે તો ગાંડા જેવા થઈ જાવ તો તમારે સા ક્યાં મૂકવાની આવે છે? ડાયાબિટીસ વાળાએ તો સા જ ન પીવાય. અરે હું સુગર ફ્રી પીઉં છું અને કઈ ખાવાનું ન મળે તો હું ઝેર ખાઉં, ચા ન બનાવું તો. જો ને આને તો બહુ ને છોકરા ગયા ને તે દુના તો આમ આંકડા ને આંકડા જ ફરે છે. જાણે આમ છે ને તે આંબલીનો કોથળો ખંભે ને ખંભે. અરે મને નથી ખાવા પીવાના મેળનો રહેવા દીધો કે નથી કઈ સુવિધાઓ. થાકી ગયો છું બધું. આ તમારી બહુ ને બહુ યાદ કરો છો ને? આજે મને હામીઓ મળી હતી બે. ક્યાં મળી હતી? એવું જાતી હતી દર્શન કરવા મંદિરે અને એ બે હામીઓ મળી. તે કેવા બેહ કર્યા હતા તમે જોયું હોય તો. આ દરેશ પહેર્યા હતા અને નિકિતા બોબે તો આમ માથામાં સિંદૂરે નહોતું પૂર્યું અને ઓલી નાની ખરીને એને થોડું લાંબુ મેક્સી જેવું આવે છે ને એ પહેર્યું. માથે સુંદરી હોતર નહોતી નાખી. લ્યો આ ઘરમાંથી ગયું અને જવો સૂટ એમની. તો એમાં જીવ બળી ગયો તારો. અરે પણ કાંઈ માન મર્યાદા જેવું ખરું કે નહીં? કેમ માન મર્યાદા? એટલે ટૂંકા કપડાં પહેરાતા, શરીર દેખાય એવા કપડાં પહેરાતા. શરીર દેખાય એવા કપડાં પહેરે ને માન મર્યાદા હાલો ન પહેરે વહુ થઈને આવે તોય. અરે સમય બદલાઈ ગયો છે. તમે જે પહેરતા હોય બધા ન પહેરી શકે આજના સમયની છોકરીઓ. લે આ મને હવે ખબર પડી ગઈ. હવે સમજાણું કે આ કજિયા હું કામ કરતી હતી ઘરમાં. આ બહાર ગયું હંધી વાતની સૂટ મળી ગઈ, કોઈ કહેવા વાળું ન રહ્યું. એ જ્યાં લગી તારા ઘરમાં હતી ને ત્યાં લગી તો એને હક નથી લેવા દીધું. હવે બહાર તો ચેનથી રહેવા દે ને. લે બહાર તો સેનથી રહેતે હું બહાર એમને કાંઈ વઢવા જાવ સૌ. આ તો આજે ઓસિંતાની હામીઓ મળી ગયું. એ આપણા ઘરમાંથી નીકળી ગયા ને પછી આપણે એને કહેવાનો કોઈ હક નથી. એને અને તારે કોઈ સ્નાન સૂતક નથી.
પછી હું કામ એના દખલગીરી કરે છે? કાં સ્નાન સૂતક નથી એટલે મારા છોકરાની વહુ નથી બટી ગયું કાંઈ જુદા રહેવા ગયા એટલે. અરે તારા છોકરાની વહુ હોત તો આ ઘરમાં હોત. એને તે તારા છોકરાની વહુ સમજી જ નથી, પારકા સમજીને માથાકૂટો જ કરી છે. બહુ કકડાટ કર્યો, બહુ દાજે છોકરાનો અંજામ જાય. સોફા પર બેસી જજો જઈને, હું ચા બનાવીને લાવું સૌ. જાવ કકડાટ કર્યા વગરના હાલા. આ જીવને તો કઈ નિરાત જ નથી. તમે સોફા પર ગુડાઈ નિરાત કરો ને હું ચા લાવું સૌ. અરે દેવ, આપણે બહાર નીકળીએ છીએ પણ પપ્પા એક વાર દેખાયા નહીં ઘણા દિવસથી. હા આપણે ઘણી વાર ચાન્સ ગોતવાની કોશિશ કરી કે પપ્પા રોડ પર મળી જાય ને આપણે એને મળી રહીએ, પણ મળવાનું થયું જ નથી. તબિયત તો ખરાબ નહીં હોય? ના ના, એવું હોય તો એને ફોન કર્યો હોય. જો કે ઘણો સમય થઈ ગયો આપણે પણ પપ્પાને ફોન નથી કર્યો, પણ ફોન ના જ કરવો જોઈએ. કેમ કે મને એવું લાગે છે કે જો આપણે ફોન કરીએ અને કદાચ મમ્મી એને પાછા એની સાથે ઝઘડો કરીને કહે કે ભાઈ તમે એની સાથે વાત કરો છો હજી, આવું બધું થાય એના કરતાં આપણે ફોન કરવાનું જ રહેવા દઈએ. મને લાગે છે કે એકવાર પપ્પા સાથે વાત કરી લેવી જોઈએ. આ બધું થયું પપ્પાનો શું વાંક છે? એને એના દીકરા યાદ તો આવતા હશે ને, તો એમાં શું થયું? પપ્પાને તો ફોન કરવો જ જોઈએ ને. એકવાર ટ્રાય કરીએ, જોયું જશે. પછી મમ્મી જે કહેશે આમ પણ સાંભળીએ જ છીએ ને, વધારે સાંભળી લઈશું. બીજું શું? કોણ કરશો ફોન? દીપ, તમે જ કરો ને, મોટા તો તમે છો ને. હા મોટા ભાઈ. અરે આ તો મારા દીપનો ફોન. હા બેટા. હા, જય માતાજી પપ્પા. જય માતાજી બેટા. કેમ છો પપ્પા? ઠીક છું. તબિયત સારી છે ને તમારી? હા બેટા, સારી છે. શું કરો છો? ઘરે છો કે પછી બહાર? અરે જો ને, ગાર્ડનમાં બેઠો છું બેટા. બહુ યાદ આવે છે પપ્પા તમારી. મને પણ. એકવાર હું આવી શકું મળવા પપ્પા? અમે મળવા માંગીએ છીએ ને તમને. એકવાર જોઈએ તમને તો સારું લાગે. અરે બેટા રહેવા દો. તમે આવશો ને તો ખોટું તમારું અપમાન થશે બેટા. પપ્પા તમે આટલા વર્ષ કઈ રીતે કાઢ્યા ને, અમને તો એ વિચાર આવે છે. અમે ભલે અલગ રહીએ છીએ પણ એક દિવસ એક મિનિટ પણ એવી નથી જતી કે અમે તમને યાદ નથી કરતા. બેટા બેસીએ ત્યારે અમને તમારી યાદ આવે છે. જ્યારે સાથે બેઠા હોઈએ છીએ ત્યારે તમારી યાદ આવે છે. બેટા તમે તો નસીબદાર છો, કેમ કે તમારી સાથે બેસનાર તો કોઈ છે. મારી સાથે તો ગાર્ડનના વૃક્ષો સિવાય કોઈ નથી બેટા, કોઈ નથી. એક મિનિટ પપ્પા, હું સ્પીકર પર મૂકું છું. આ દેવ, નિકિતા અને સ્વીટી વાત કરશે. હા બેટા. હેલો પપ્પા, હા હા બેટા. તમને સારું તો છે ને? હા હા એકદમ ફર્સ્ટ ક્લાસ છું બેટા. તમને અમારી યાદ આવે છે કે નહીં પપ્પા? હા બહુ જ આવે છે. તો પછી સોસાયટીમાં ક્યાંક બહાર દેખાતા નથી? ક્યારેય તમને મન નથી થતું કે અમને આમ ખાણે કૂતરે પણ ક્યાંક મળી લ્યો? ઘણી વખત વિચારું છું બેટા, પણ ડર લાગે છે. મને તમારી સાથે જોઈને તમારી માં ભડકી જશે. એ ડરથી હું તમને જોવાની કે મળવાની કોશિશ નથી કરતો. સાચી વાત છે પપ્પા તમારી. હા આપણે ખાલી અલગ રહેવા જતા રહ્યા એમાં
ખાઈને અલગ થઈ ગયા નહીં. અરે બેટા, આપણે લોકોને મળવાનો એક મોકો છે. આવતી 20 તારીખે આપણા સમાજનું સ્નેહ મિલન છે બેટા. એમાં હું ગમે તે બહાનું કરીને હું તારી મમ્મીને લીધા વગર એકલો આવી જઈશ. ત્યાં આપણે બહુ વાતો કરીશું, સાથે બેસીને જમીશું બેટા. જય માતાજી. જય માતાજી દીકરી. પપ્પા, હા બેટા. કેવો સમય આવી ગયો કે આપણે લોકોએ અમે તમારી સંતાનો છીએ. અમારે તમને મળવા માટે કે તમારે અમને મળવા માટે આવી રીતના બહાના કરવા પડે, એવી કોઈ જગ્યા ગોતવી પડે કે જેના કારણે આપણે લોકો ભેગા થઈ શકીએ. આવું તમે સપને નહોતું વિચાર્યું. અરે દીકરી, એને તો સમયને સંજોગ કહેવાય. જેને પોતાના હોય ને એને પારકા બનાવી દે ને એનું નામ જ સંજોગ. તમે બેટા પારકા ઘરની દીકરીઓ મારી દીકરીઓ થઈ ગઈ, પણ મારી થઈને રહી ન શકી ને એને જ તો બેટા સંજોગ કહેવાય. પપ્પા, ભાભીને આપું છું. હા બેટા આપ. જય માતાજી પપ્પા. દીકરી જય માતાજી. પપ્પા મજામાં ને તમે? હા બેટા, તમારા લોકોની પ્રાર્થના હશે ને ખુશ છું બેટા. પાપુ પપ્પા તમે ખુશ છો? હા બેટા, તમે મારા સંતાનો છો ને એ વાત પર બહુ ખુશ છું. પણ આજ સંતાનો તમારી સાથે હોત તો તમે વધારે ખુશ હોત. જો બેટા, કોઈ પણ વ્યક્તિ નસીબ લખાવીને આવ્યા હોય ને એટલા સમય સાથે રહી શકે છે, પછી એ પોતાના હોય કે પારકા. ઠીક છે બેટા, હવે બહુ મન ટૂંકું નહીં કરતા બેટા. બધા સંપીને રહેજો અને તમારું ધ્યાન રાખજો બેટા. હા પપ્પા. અને આપણે સ્નેહ મિલનમાં મળશું હો બેટા. હા પપ્પા, પાકું. હા ઠીક છે બેટા. પેલા પૈસા હું તમને અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. ના ના બેટા, મને પૈસાની શું કરવા છે? અરે પપ્પા, અમારો પગાર થઈ ગયો છે અને હવે તમે ક્યાં કમાવા જાઓ છો પપ્પા, તો પૈસાની જરૂર તો પડશે જ ને. ઠીક છે. તમે કઈ બોલતા નહીં મોટા ભાઈ. હા, હું હમણાં થોડી વારમાં જ પૈસા ટ્રાન્સફર કરું છું પપ્પા તમને. હા અને કંઈ પણ જરૂર પડે ને તો અચકાતા નહીં સહેજ પણ. હા બેટા, હા. હું ફોન રાખું છું હવે. પણ માતાજી તમને હંમેશા ખુશ રાખે. હા પપ્પા. જય માતાજી. જય માતાજી પપ્પા. જય માતાજી પપ્પા. આજે શાંતિ મળી હો. કેટલા દિવસ પછી પપ્પાનો અવાજ સાંભળ્યો. સારું થયું નહીં? આપણે હવે ખાલી બસ 20 તારીખની રાહ જોવાની છે. ઓ બાપા ને યાર, ઓય માં મારી રે. ઓય બાપા, એ સાંભળો છો? હા, હું પડી ગઈ. ઓય માં, મારી કડ ભાંગી ગઈ રે. એલા કહું છું કે આ સવો આઈ ક્યાં ગયા? ઓ બાપા, આ ઓય માં, શું થયું? પણ આ કયું ને ક્યાં હતા? પણ આંખો ખોલીને ચલાય ને. એ આંખો ખુલી જતી મારી, આ તમારી બંધ થઈ ગઈ છે અને કાને બેરા થઈ ગયા છો. આ હું કયું ની રાયડું પાડું છું? ક્યાં હતા પણ તમે? અરે હું તો ગાર્ડનમાં બેઠો તો. એ ગાર્ડનમાં હું કરતા હતા ત્યાં? અરે ગાર્ડનમાં દીપનો ફોન આવ્યો હતો તો એની સાથે વાત કરતો હતો. હા, છોકરાના ફોન આવે પછી મારી રાયડું ક્યાંથી સંભળાય તમને?
તે રાડ્યું નાખવી પડે એવું કામ જ ન કરાય ને. સીડીના પગથિયા જોઈને ઉતરાય, પછી બીજા પર રાડ્યો ન પડાય. હારા કામ જ તમે કરો તો મારા કામ તો ક્યાં કોઈની હારા છે. તારા કરમ જ સારા નથી એટલે જ આ ભોગવવું પડે છે. છોકરા તો બહુ સાંભળે વયા ગયા તો હું આ રોટલા ઘડીને દઉં છું કે મારી સામું નથી જોતા. અરે છોકરા તો છે ને, હું મરીશ ને ત્યાં સુધી મને યાદ આવશે. હા તે વયા જાવ એની ભેગા રહેવા. તમારે બાકી હોય તો હું ભલે મરી જાઉં અહીંયા. હું એની ભેગો જાય તો રખડી જાશ, એની કરતા ઊભી થા. ચાલ હવે. અરે થોડું જોર તો કર. પણ ઓ બાપા કઈક નથી, કમર ભાંગીને છૂટી પડી ગઈ. ઈ ના ના મને એવું જ લાગે છે કે મારે મણકો બળકો ભાંગી ગયો લાગે છે. આમ દિવાલ પકડીને ઊંચી થા. લ્યો તમે શાંતિ રાખો, હું ઘડીક ઊભી થાવ છું. ઓય માં હાય ટેકો દે તો ઊભું નથી થવાતું, પોતાની જાતે ઊભું થઈ જવાય છે. આ બહુ ચડી હતી ને, પડી. ઈ તમારે બાકી છે. હજી મારો પડતા ઉપર પાટું. એના કરમ છે ને અહીંયા જ ભોગવવા પડે, ઉપર કાંઈ નથી. હા હા બોલો, તમારો બોલવાનો દી છે. હા હુઈ જા અહીંયા. ઓય માં પાણી પીવું છે? હવે પાણી ને દીવાહાળી મૂકો ને આયા ના આયા બેહાડી મૂકશો કે દવાખાને લઈ જાઓ? અરે મેં દવાખાને હું જવાનું, આમાં ક્યાં લોહી નીકળ્યું છે કે હાડકા ભાંગી ગયા છે? યા લોહી નીકળ્યું હોય ને ઈ દેખાય, આ મૂંઢગા વાગ્યું હોય ને ઈ ન દેખાય ભાઈ સાહેબ. અરે મૂંઢ ઘા વાગ્યો હોય ને તે એમ સારો થઈ જાય, 2-4 કલાક દુખે. ત્યાં કઈ નથી હાડકા ભાંગીને ભૂકો થઈ ગયા. તે હળદર ગરમ કરી અને લગાવી અને 2-5 કલાક મૂંગા મોઢે પડી રહેજે એટલે સારું થઈ જાય. આ હું 2-5 કલાક પડી રહી ને મૂંગા મોઢે તો આ ઘરમાં દાબડા દેવાઈ જાહે. હા જાણે કેમ ગાડું કૂતરું હાંકતું હોય એમ જ લાગે આને તો. હું જ બધું દુનિયા હકાવું છું. હા તમારે તો બોલવાનો મોકો મળી ગયો છે એટલે નહીં છોડે, નહીં લગી રહી નહીં છોડે. જીભ બંધ રાખજે એટલે દુખાવો નહીં થાય. આ જેને વાગ્યું હોય ને એને ખબર પડે, આ તમને નથી વાગ્યું ને એટલે બધું બોલાય છે. મને હુકમ વાગે, મારા થોડા એવા કરમ છે, કરમ તારા એવા છે તને વાગે. એ આમાં કામ કરતા કરતા પડી ગયા ન્યાય કરમ. તો તારે શું છે દુખાવો? દવાખાને જવું છે? હા જાવું જોઈએ ને. તો હાલ હમણાં નાકે જાય રિક્ષા મળી જાય તો લઈ જાવ દવાખાને. ત્યાં પણ રિક્ષાવાળાને આ નહીં બોલાવાય. અરે પણ બહાર તો હાલ ફોન કરીને રિક્ષાવાળો આવી જાય. એ હારું હાલો. ઊભું થવાશે કે? હા થાવ કોશિશ ભાઈ, કરું ટેકો છું. દઈને ઊભી થા. હા કેમ કે હું પકડીશ તો ઊભું નહીં થવાય. હા તમારે તો એવું છે કે હું નાટક કરું છું. બીજું જ કર્યું છે હું અત્યાર સુધી. ઓય માં આવી બધી વાતોમાં આપણે ખાસ ધ્યાન સાયકલમાં આજે રાખવું મળતી પડે. નથી. જ્યારે જરૂર હોય ને હા ત્યારે જ ન મળે. પપ્પા અરે દીપુ, તો બેટા કેમ છો પપ્પા? ઠીક છું બેટા. શું થયું? અરે હવે તમે કેમ અહીંયા ઊભા છો? હોસ્પિટલની ફાઇલ? હા બેટા. કેમ તમને કઈ થયું છે? ના મને કાંઈ નથી થયું. તો તારી મમ્મી આજે સીડી ઉતરતા લપસીને પડી ગઈ. એટલે વાગ્યું છે મમ્મીને વધારે? હા થોડું વાગ્યું છે કમરના ભાગે. તો અહીંયા હોસ્પિટલ આવ્યો તો હવે સારવાર પતી ગઈ છે અને ઘરે લઈ જવા માટે રિક્ષા શોધું છું. હા તો અમે લઈ આવ ને. હા. એ જા જલ્દી. બેટા તમે રિક્ષા લઈને આવશો ને તો એ કંઈક કેટલું મને સંભળાવશે અને તમને બેને ન કહેવાનું કહેશે. એક કામ કરીએ આપણે, રિક્ષા લઈને આવીએ પછી તમે મમ્મીને બેસાડીને લઈ જાઓ, અમે લોકો ડાયરેક્ટ ઘરે આવીએ ને. હા અરે બેટા ઘરે શું કામે તમારે આવવું છે? ના ના અમે આવીશું, તમે કંઈ નહીં, તમે ઘરે પહોંચો, રિક્ષામાં બેસાડી દો મમ્મીને, આ લઈને આવે છે પછી અમે લોકો ઘરે આવીએ. હા ને? હા ઠીક હા. છે. ચાલ. હા બેટા એક કામ કરો ને. હા. તમે બહુ જીદ કરો છો ને તો તમે ઘરે આવી જજો ખબર પૂછવા. રિક્ષા તો મને અહીંથી જ મળી જશે. સારું ઠીક છે, તો અમે ઘરે પહોંચીએ છીએ. સ્વીટી અને નિકિતાને પણ લઈને જ આવીએ અમે લોકો. હા ભલે બેટા. ચાલ ચાલ. સાચવીને જજો. હા હો. હા પપ્પા. હા. હું ફોન કરી દઉં ને. પપ્પા બીજું કોઈ કામ પડે તો ફોન કરો. હા
જલ્દી આવો. હા. હા હા હવે રિક્ષા આવે છે. એ રિક્ષા ક્યાં જાઓ છો તમે લોકો? માર્કેટ જઈએ છીએ. આલ્યો ચાવી. અરે ચાવી છોડો, આપણે ઘરે જવાનું છે હમણાં. ઘરે કેમ અચાનક? મમ્મી પડી ગયા છે. શું? હા પપ્પા હમણાં રસ્તામાં મળ્યા હતા હોસ્પિટલ પાસે રિક્ષાની રાહ જોતા હતા. અમે વાત કરી ત્યારે અમને ખબર પડી કે મમ્મી દાદરામાંથી પડી ગયા છે. તમને ક્યારની ખબર પડી ગઈ છે ને તમે અહીંયા અમને કેવા આવો છો? ફોન કરી દે, અમે સીધા પહોંચી જાતે. ચલો હવે. હા ચાલો ચાલો. હા ભાઈ, હવે આ મારે તકલીફ છે, મારાથી હલાય એમ નથી, એટલે તમારે કરવું પડે. ઘરમાં છે કોઈ બીજું તમારા સિવાય? તું રહેવા જતો રહી ને, છોકરાને વહુને કાઢ્યા, નોકરને કોઈ ટકવા ન દીધા. હા તે પણ તમે શું તે તમે તો કરો અટાણે. તો હું કઈ થોડો નોકર છું? તે મેં તમને ક્યાં નોકર કીધા? પણ હા તે મોઢું બંધ રાખ, આપું છું પાણી. આ શારદી કામ કરવાનું આવશે તો અહીં કેવું કાઠું પડે છે. મેં આખી જિંદગી હંધાઈની સેવા કરી. હા બહુ સેવા કરી. લ્યો ઢીસો. એ આ નોકર મળી જાય ને તો અહીંયા તમને નહીં કહું હો હું કાંઈ. કોઈ દી નહીં મળે, અને મળશે તો રહે નહીં. મમ્મી શું થયું તમને? મમ્મી કેવી રીતે પડી ગયા? ડોક્ટરે શું કીધું પપ્પા? એક મણકા પર વધારે માર પડ્યો છે એટલે આરામ કરવો પડશે એવું કીધું છે. મમ્મી વધારે તકલીફ થાય છે? અરે ના રે ના, થોડું દુખે છે. મમ્મી અમને થોડી વહેલી જાણ તો કરી દેવી હતી ને. અમને અત્યારે ખબર પડી કે તમે આવી રીતે પડી ગયા છો. જાણ અને એ તમને કરે એ તો કદાચ છેલ્લો શ્વાસ હોય ને તો એ મોઢા પર તમારા નામ પણ ના લે. કેટલું ઝેર છે એને. મમ્મી અમુક વાત તો લેટ ગો કરી શકો ને તમે. હવે તમને વાગ્યું છે તો ઘરના કામ કોણ કરશે? હવે થોડુંક તો તમે મીઠાશ રાખી શકો. અને અમે તમારા દીકરા જ છીએ. હા અલગ રહેવા જતા રહ્યા છીએ પણ દીકરા નથી મટવાના. અને તે જોયું તું એને ભાળે અને ત્યાં ડખો કરે છતાં એ લોકોને ખબર પડી. મેં કેટલી ના પાડી કે તમે ત્યાં નહીં આવતા, ખોટું ઘરનું વાતાવરણ બગડશે, તો પણ આવ્યા. હવે તને કંઈ સમજાય છે આ વાતમાં? બધું મારે જ સમજવાનું, એમને કાંઈ સમજણ ન પડે. મમ્મી અમે શું નથી સમજતા? આ બંને તારી સાથે દીકરીઓની જેમ રહે છે, બધું ઘરનું કામ કરે છે, જમવાનું બનાવે છે, સવાર સાંજ નાસ્તો કરે, બધી રીતે ઘર સાફ રાખે છે, બધું સારું કરે છે, તો પણ તને શું પ્રોબ્લેમ થાય છે એ લોકોથી? અને અમે બંને પણ તો તારી સાથે સારી રીતે રહીએ જ છીએ. શું અમે લોકોએ આજ સુધી કંઈ બગાડ્યું? આ બંને ક્યારે તને સામા જવાબ આપ્યા? તમે તો બે મારા છોકરા છો, તે પછી તમે મારી જોડે હરખી રીતે રહ્યો જ ને. આમને હું કાંઈક કહું તો બહુ કાઠું પડે બેને. આ બસ આ મેન પોઈન્ટ. તે આ બેને પોતાના દીકરા સમજ્યા છે, બરાબર? તો એનાથી તને કંઈ દુઃખ નથી. પેલી બેઉને બહુ સમજી શકે. એક વખત તો ટ્રાય કર, એક વખત તારા હૃદય લગાડી અને બંનેને એમ તો કે તમે બંને આજથી મારી દીકરીઓ છો. પછી એનું વર્તન જો, પછી એનો પ્રેમ જો. આ હું કહું છું તઈ આટલું કાઠું પડે છે, આ બહારના છે ને એ બોલશે ને તઈ વધારે કાઠું પડશે. આ કામ સુધારવાની વાતું હોય એમના. મમ્મી તમે અમને કહો છો ને અમને એનાથી તકલીફ નથી, પણ તમારી રીતથી તકલીફ છે. જેવી રીતે તમે અમારી સાથે વર્તન કરો છો એની તકલીફ છે અમને. બાકી અમને પણ ખબર છે કે તમે અમારા માવતર છો, અને માવતર કદાચ ઊંચા અવાજે બે શબ્દ કહીને તો બાળકોને સાંભળી લેવાના હોય.
પણ એની એક રીત હોય ને મમ્મી કહેવાની. એટલે એનો કહેવાનો મતલબ એવું છે કે તમે મમ્મીની જેમ ટ્રીટ કરો, તમે સાસુની જેમ ટ્રીટ કરો છો એને. એમ હા હું જેમ ટ્રીટ કરું છું આ એમને ખબર પડતી હોત ને મારું આટલું કહેવાથી તો આજે અહીંયા ડ્રેસ પહેરીને ન આવ્યો હોત હારા હામે. અરે શું ડ્રેસ ડ્રેસ ડ્રેસ, આટલી ચીંદરી બળી ગઈ તો હજી વળ નથી જતો. સમજાય કંઈક કોઈના દિલની વાત, કોઈના હૃદયની લાગણી. બસ અહમ, ઈગો, ઘમંડ, બીજું કંઈ આવડે છે તને? આ નાના નાના ભૂલકાઓ તારા કરગરે છે, તારા પ્રેમ માટે ઝંખે છે. આ બંને દીકરીઓને હું દીકરી ગણું છું તો મને કેમ પ્રેમ આપે છે? એક વખત તારે અજમાવી તો જો, બંનેને દીકરી બનાવીને રાખી તો જો. અરે બસ પપ્પા, તમે શાંત થઈ જાઓ, ખોટું બીપી વધી જશે. જો હવે મને લાગે છે કે તમારા શબ્દો મારે તમને કહેવા પડશે કે આમાં કોઈ ફરક નહીં પડે. નહીં દેવ, એવું નથી. મમ્મી, અમે સમજીએ છીએ કે તમને અમારા પ્રત્યે લાગણી છે જ, પણ તમે આ લાગણીને ગુસ્સામાં ના ફેરવો. તમે મારી માં છો એ અમે માનીએ છીએ, તો પછી શું તમે અમને દીકરી ના માની શકો? સારું મમ્મી, તમને મારો પહેરવેશ નથી ગમતો ને, અમે નહીં પહેરીએ. અમે તમારી સામે સાડી પહેરીને જ આવશું. પણ મમ્મી, હું ખાલી તમને એટલું જ કહું છું કે વહુ માનો તો વહુ અને દીકરી માનો તો દીકરી, પણ જ્યાં સુધી તમે સાજા નહીં થઈ જાઓ ને ત્યાં સુધી અમે આ જ ઘરમાં રહીને તમારી સેવા કરશું. તમારી સેવા કરવાનો મોકો અમારી પાસેથી ના છીનવતો. જોયું? તું તારો ઘમંડ, અભિમાન અને જીદ છોડતી નથી. તારી સેવા માટે એના મોસો, એની જીદ, એના અપમાનના દિવસો યાદ આવતા હોય ને એ બધું ભૂલવા તૈયાર છે. પણ તું કઈ ભૂલવા તૈયાર છે? કેટલા સમયથી એક જ વાત કરતી હતી ને કે મારું મકાન. આજે આ મકાન તારી સેવા કરવા આવશે? તારી આગળ નમતું લઈને તારી સેવા કરવા કોઈ આવે એમ છે આ દુનિયામાં? જે તારા અપમાનના ઘૂંટડા ભરીને ઘરની બહાર કઢાવ્યા ને તે એ લોકો આજે તને કરગરે છે કે માં મને સેવાનો મોકો આપ. તારા મનમાં કંઈ ચેન્જિંગ આવે એવું લાગે છે કે નહીં? અને તું જે ઘર મારું ઘર એમ કરતી હતી ને એ જ ઘરમાં તું પડીને અને જ્યારે ધૂતકારીને ઘરની બહાર કાઢ્યા એ જ સેવા કરવા આવ્યા ને. હવે વિચારવાનું તારે છે, અમારે નહીં. અરે મમ્મી, નિકિતાએ તને કહ્યું કે સેવાનો ફક્ત એક મોકો આપો. તમે સારા થઈ જશો ને એ જ દિવસે અમે આ ઘરથી અમારા ઘરે જતા રહીશું. પણ એક મોકો તો આપો. અરે તમે પથ્થર ઉપર પાણી રેડો છો, હું કામે તમારો સમય બરબાદ કરો છો? તમે એને એની હાલત ઉપર છોડીને તમે તમારા ઠેકાણે જાઓ. નહીં પપ્પા, જો મમ્મી તમને કદાચ એવો ડર હોય કે અમે તમારી સેવા કરવાના બહાને પાછા અહીંયા રહેવા આવી જશું તો એ નહીં બને. અમને ફક્ત બસ તમારી ચિંતા છે. તમે એકવાર સાજા થઈ જાઓ ને પછી તમ તારે અમે આ ઘર તરફ જોશું પણ નહીં. બસ બેટા, શું કામે તમે તમારા લોકોના મગજ ખરાબ કરો છો? હું તમને કહું છું એ ન સમજે. હા જાઓ બેટા, જાઓ, તમે શાંતિથી રહો. ઠીક છે. એ બેહો ચારે. આ માં માંદી છે, મને માંદી મૂકીને ચારે વયું જાઉં. એક બાજુ એમ કહે છે કે તમે હાજા ન થાવ ત્યાં લગડ અમે આ ઘરમાં રહેવું અને પછી વયા જાઉં. આજ પછી હું હાજી થઈ જાઉં ને તો આ ઘરમાંથી જવાની જો કોઈએ વાત કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, એટલું યાદ રાખજો. મમ્મી, આ તમે બોલો છો સાચે? એટલે અમે ખાલી તમારી સેવા પૂરતા નહીં, હંમેશા માટે આ ઘરમાં રહી શકીએ છીએ? તું સપનું નથી જોતી? તાર ગાલે આમ ચૂંટલી ભરી દઉં. મમ્મી મજાક કરે છે પહેલી વાર. અને તો પછી એના માટે બીજી સાડીઓ લાવવી પડશે ને? આ ડ્રેસ બધા ફેંકી દેવા પડશે ને? અરે ના, જીન્સ ને ટી શર્ટ ને ભલે પહેરતી. અરે ઈ જીન્સ ટી શર્ટ નું નો ખરીદવા જવા પડશે. કાંઈ વાંધો નહીં, તે લઈ આવજો ને બે ભાઈ. અરે ખર્ચા મમ્મી, ખર્ચા. પણ મમ્મી, તમને અમારું કામ તો ગમશે ને? અરે તમારા જેવું તો કામ કોઈ ન કરે મારી દીકરીઓ. આ તો મારી જ ભૂલ હતી કે હું છે ને તમારા કામમાં ખાંચા કાઢ્યા કરતી હતી.
ભગવાને મને દીકરી નહોતી દીધી ને એટલે મને અહેસાસ નહોતો થતો કે આપણે દીકરીને હેરાન કરીએ ને તો કેવી તકલીફ થાય. આ મારી દીકરીએ પારકા ઘરે સાસરે હોત અને એને આવી તકલીફ દેતા હોત તો કેવું થાય. મારી દીકરીને કોઈક બોલતું હોય અને મારી દીકરી મને ફરિયાદ કરે તો મારા મનને દુઃખ થાય ને. બેટા, મને આજે સમજાઈ ગયું છે કે આ ઘર તો છે ને પરિવારના પ્રેમ વગર ઘર નથી હોતું. આ સિમેન્ટ કોન્ક્રીટનું એક મકાન હોય છે, પણ જ્યારે આખો પરિવાર પ્રેમથી એક હારે રહેતો હોય ને તો એ જ મકાન ઘર બને છે. તો મારો પરિવાર હારે હશે ને તો જ અમારું મકાન ઘર બનશે. આવતી રહ્યો મારી બે દીકરીઓ, હવે હું કાંઈ નહીં વઢું તમને. હેલા આ તો કેવું થયું ખબર? આપણે ગામડે કહેવત કહેવાતી કે લેવાના પાણી તો મોભારે ચડ્યા.